बोलो श्री सतगुरु महाराज समस्त सुंदर सा वंदो सतगुरु चरण को करूं तो प्रेम प्रणाम अशुभ हरण मंगल कर धनी श्रीदेव चंद्र दीना श्री प्राणनाथ जमूलपति श्री मेहराज सुना तेज कोई श्यामायुगल को पल पल करो प्रणाम श्री प्राणनाथ तुमसे चलत जहान में आधीन करनी नहीं पिया वाहे ग्रह की पिया वाहे ग्रह की चर्चा प्रारंभ होता है सुनो साथ की कहे भजो राज क्षमा श्री प्राणनाथ सखी जीवन श्री महामति गए साथ भया चर्चा अब तुम सुनियो लाल आ गया इन तखत महामती कहे सुनो साथ जी यह कीमत की बात जब आए तुम प्रणामिने तब की विख्यात तब की विख्यात अब कहूँ बितक परना की फरमाए सुंदर साज अब कहूं बितक परना के आप हक श्री राज्य महाराज वे धाम के धनी पार ब्रह्म सच्चिदानंद सर्वोत्तम पुरुष आखरुल जमा इमाम मेदी साहेब ये बुधनिश कलंक अवतार आप स्वामी श्री प्राणनाथ जी महाराज महामती श्री लालदास जी महाराज ना तन में विराजमान थी आप अक्षरातीत श्री राज्य महाराजे श्री 5 परम धाम नी अंदर रंग महल नी अंदर मोल मिलावानी दर जे नक्शो तैयार कर्यो हतो ए लीलानु अंतिम चरण आज आपणे सांभળી રહ્યા છે परम धाम में श्री राज्य महाराजे निर्णय कर्यो हतो के रूहोने हूँ माया में मोकलू छू અને એ માયામાં મોકલતા પહેલા મારે વ્રજમાં જ જવું પડશે અને રૂહો મારી ગોપીઓ બનશે અને મારે શ્રી કૃષ્ણ બનવું જ પડશે કોઈ ગમે તે કહે સાથીઓ વિરોધ 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 છે ને જે વાણી અને વચન ધણીના લખેલા છે એને કોણ મિથ્યા કરી શકે એ જ શ્રી રાજજી મહારાજે નિર્ણય કર્યો હતો કે મારે વ્રજમાંથી 11 વર્ષ અને 52 દિવસ પછી યોગ માયાના બ્રહ્માંડમાં જવું પડશે ત્યાં બાકી બિહારી પણ મારે બનવું પડશે નાટકનું બીજું પાત્ર અને એ જ પ્રિયતમ પ્રાણનાથજીએ એ નિર્ણય કર્યો હતો કે યહૂદીઓની અંદર આ જ્ઞાન નહીં હોય એના કારણે મારે અરબમાં પણ જવું પડશે
અને અરબમાં 3જા નંબરનું નાટક મારે મમ્મદ બનવું પડશે. અને એ જ પિયા પ્રાણનાથજી 4થા દિવસની લીલામાં સદગુરુ બનીને આપણી વચ્ચે આવ્યા. સદગુરુ કોણ? પરમધામનું દિવ્ય જ્ઞાન, પરમધામની દિવ્ય જ્યોતિ આ બ્રહ્માંડમાં લઈને આવ્યા, પરંતુ કાર્ય અધૂરું રહ્યું. અને એના જ કારણે હર્રા હુલ્લા ગોદડી શ્યામાજીની આતમ હવે ઇન્દ્રાવતીની આતમ પર એટલે કે મહારાજ ઠાકોરના તન પર બિરાજમાન થઈ. ધનીજી કો જોશ, આતમ દુલ્હન, નૂર, હુકમ, બુદ્ધ, મૂલ વતન એ પાંચો મિલ ભઈ શ્રી મહામતી વેદ કતેવો પહોંચી શરણ. જે વેદોમાં, કુરાન અને શાસ્ત્રોમાં લખાયું હતું એ મુજબ પૂર્ણ પરમધામની શક્તિ 5મા દિવસની લીલામાં આપ શ્રીજી મહારાજ, જેની આગળ એક ચોપાઈ ગઈ કે મારું પાર્લામેન્ટ હાઉસ આ બ્રહ્માંડમાં પદ્માવતીપુરી ધામ હશે. ઠોર ઝંડે કી ચિત લ્યાય, આ મારો રાષ્ટ્રધ્વજ અહીંયા આ પારબ્રહ્મ પરમાત્માનો નેજો પંજો અહીંયા ફરક્યો છે. એ ઝંડો શ્રી રાજ્યએ ગાયો. મહારાજા છત્રસાલના સમયમાં કેટલી પણ કસોટી થઈ. ગઈકાલની ચર્ચામાં સાંભળી કે ભારત વર્ષના કાજી અબ્દુલ્લાને બોલાયા, એને પણ હાર કબૂલી. એને પણ નક્કી કર્યું કે આખર જમાનેના ખાવંદ પ્રાણનાથ અક્ષરાતીત છે. સુંદર વલ્લભ અને 32 હિન્દુ ધર્મના પંડિતોને બોલાયા, એમને પણ હાર કબૂલ કરી કે બિના શ્રી કૃષ્ણ ના હોય કાજ, એના સિવાય આ કોઈ કામ થઈ શકતું નથી. એ કરતા કરતા સુંદર સાજી યા પ્રાણનાથજીની ઓર અંતિમ પરીક્ષા થઈ કે 5000ની જમાત, ખીર ખટ્ટા, માલપોડા, શીલો, હળવા પૂરી ક્યાંથી લાવે છે? ત્યારે 1743માં 3 વર્ષ બાદ મહારાજા છત્રસાલ સાથે ખુલાસો થયો કે ઓ ભાઈ, આ સેવા તો રાજારામ અને ગાંજણબાઈ મેરતા રાજસ્થાનથી આવે છે, એની હુંડીઓ બનાવી. ત્યારબાદ શ્રીજીને વિનંતી કરી કે ધામધની, મારી પાસે ક્યાંય નથી, આપ અસવારી કરો અને દરેક રાજ્ય પર ચડાઈ કરીએ, ધર્મ યુદ્ધ થાય અને એ સ્ટેટની, એ રાજ્યની આવક જે આવે એ સુંદર સાથની સેવામાં વપરાય. એ કાર્ય શરૂ કર્યો. ત્યારબાદ પણ કેટલા લશ્કરો આયા, એ લશ્કરો સાથે યુદ્ધ થયા, બધા પરાજિત થયા. એ તો ધણીની કૃપા છે. એ પન્નાજીની 2-4 ચોપાઈમાં વર્ણન સાંભળો. દજ્જાલ માયા તો સ્વયં સુંદર સાજી, જ્યાં ત્યાં રાજ્યની લીલા થાય, ધર્મ લીલા થાય, ત્યાં માયા સતત જોરદાર કે છે સો તુમે કહો બનાયા. હવે આ ચોપાઈ ફરીથી દોહરાવવાની આપણે જરૂર નથી. રામનગર થી લઈને અગરિયા થઈને ગઢા થઈને પન્નાજીમાં આવ્યા ત્યાં સુધીની બધી જ વાતો ચર્ચામાં થઈ છે. દિવસ મારી પાસે એક જ છે એટલે એ ચોપાઈઓ ફરીથી દોહરાવતો નથી. જળ મારી લહેરપુર ખુવાર આવત રાહ में સુંદર સાથી કોની સામે નજર કરે છે? ગઈકાલે ચર્ચામાં ખૂબ આવ્યું કે શ્રી રાજજી મહારાજ પર જેને બુરી નજર કરી એને આપોઆપ રાજજી ના કોઈને શ્રાપ આપે, ના રાજજી કોઈને હેન્ટર મારે. પણ એ તો દુનિયાનો નિયમ છે. સુંદર સાજી ભલો ભલાઈ કરે અને બુરો બુરાઈ કરે, એના કર્મના લક્ષણો એને ભોગવ્યો છૂટકો છે. 22 અશ્વારો, ખાલી 22 અશ્વારોએ 3,000 ની ફોજોને હરાઈ દીધી છે. ચાલો મુલાકાત લડાઈ સબગંજ કી, આ બધી જ વાતો સુંદર સાજી વાણીમાં લખેલી છે. કુલ મોલ શ્રી મહારાજા છત્રસાલે 200 ભૂલી ત્યાર કેટલી લડાઈઓ? 252 નાના નાના સ્ટેટોની લડાઈ કરી. એમાં 52 લડાઈઓ મુખ્ય લડાઈઓ હતી. એ મહારાજા છત્રસાલે એકલા હાથે બહુ જ થોડા સૈન્યની સાથે આ દુનિયાની અંદર જીત મેળવી અને બુદેલખંડને વિજય બનાવ્યો. પરંતુ કમનસીબી નિજાનંદીઓની, આ પ્રણામીઓની કે એ જ વખતે આ બાજુ મહારાષ્ટ્રમાં શિવાજીનું રાજ ચાલતું હતું. શિવાજી ના ગુરુ રામદાસ હતા અને મહારાજા છત્રસાલના જાહેરી રૂપમાં ગુરુ સ્વામી શ્રી પ્રાણનાથજી હતા. જાહેરી રૂપમાં કહું છું ભાઈ, ગુરુ નતા. પણ
એ બંનેનો વિજય આ બાજુ મહારાષ્ટ્રને શિવાજીએ બચાવ્યું અને આ બાજુ બુદેલખંડને મહારાજા છત્રસાલે હિન્દુ રાષ્ટ્રને એ બચાવી અને આ વિજય પ્રાપ્ત કર્યો છે. કોના કૃપાથી? સ્વામી શ્રી રામનાથજીની કૃપાથી. હવે આ પ્રમાણે એ વાત પણ પહેલા લખી હતી કે ફેરૂન અને હારૂન અને મૂસા આ ત્રણ મળે તો ઔરંગઝેબની પરાજિત થાય. કુરાનમાં એક કિસ્સો લખ્યો છે સુંદર સાજી કે નીલ નદી હશે અને નીલ નદી પર નીલ નદી લાકડાનો પુલ બાંધેલો છે. કિસ્સો છે, બાતુની વાત છે, જાહેરીમાં આપણે ક્યાં ઘટાય છે કોઈને ખબર કુરાન વાળાને ના પડે એ આપણા માટે જ્ઞાન આવ્યું. મૂસા પૈગંબરે કહ્યું, હારૂન તું એ નીલ નદી પર બાંધેલા પુલ ઉપર તારું નાનું લશ્કર છે ને તો બિલકુલ આગળ ચાલે જા. જ્યાં ફેરૂનનું બહુ જ મોટું લશ્કર હશે અને એ મોટું લશ્કર જ્યારે તારી પર ચડાઈ કરીને આવે ત્યારે ઓ હારૂન તું ધીમે ધીમે પાછા પગલે પાછો આવજે. તું જ્યારે કિનારા પર આવીશ ત્યારે એ ફેરૂનનું લશ્કર એ લાકડાના પુલની મધ્યમાં આવશે. આ દંડી તને આપો છો, એ દંડીને પુલ પર ફટકારજે. એ નીલ નદીમાં એ ગરકાવ થઈ જશે અને પૂરા મોગલ બાદશાહના સૈન્યનો બોલો શ્રી પ્રાણનાથ. આ કિસ્સો બાતુની કુરાનમાં લખેલો છે. જીનો જીનો જેસી કરી આગળ આવી ગયું ગઈકાલની ચર્ચામાં. મીઠું પીરજાદાએ બુરી નજર કરી તો કોના હાથે મરાયો? ચમારોના હાથે મરાયો. उज्जाल सब शहरों का आराम बलाय जो उतरी. સુંદર સાજી એટલી બધી રાજ્ય કૃપા મોમીનો પર કરી છે પણ મોમીન સુંદર સાજ આજે પણ ભુવાન જાગરિયા કરવા જાય. ક્યાં મરો અમારે આ ચર્ચા સંભળાય ને સુંદર ચીકણે ઘરે કઈ છોટે જ લાગે નહીં. ધિક્કાર છે સુંદર સાજી. આ વાસ્તવિકતા છે, આ સત્ય છે કે ધર્મ છોડી દો તો સુખી થશો. કારણ તમારે માયા જોઈએ છે. પ્રાણનાથના ચરણમાં આવા એક જગ્યાએ કહ્યું છે સુંદર સાજ, કોઈ ચોપાઈમાં નથી. પ્રાણનાથજી કે આય મારા ધર્મમાં આય, પહેલે ઉતારું ખાલ અને પછી કરી દઉં ન્યાલ. કોણ તૈયાર છે? બોર્ડ માર્યું છે પ્રાણનાથજીના દરબાર પર, પીલો શરબત. કોણ તમારી દુકાન આવે? બોર્ડ જ માર્યું છે તમે પીલો શરબત. તો મોતનું શરબત કોણ પીવા આવે? એ તો એ મરજીઓ હોય વાલા કે આ પ્રાણનાથજીના વચનો સાંભળવા આવે. આ દુનિયાની તાકાત નથી, દુનિયાના દેવી દેવતાઓની તાકાત નથી આ વચનો સાંભળવાની. તો દુનિયાના જીવડાઓ બિચારા ક્યાંથી આ બ્રહ્મ જ્ઞાન સાંભળી શકે? વિરોધ સારા વિશ્વ કા ભાગત હૈ બીતક. આ બીતક સારી દુનિયાના વિરોધ ભાગવા વાળું છે. પણ હવે આખરી લીલા ચાલે છે ને તો વિરોધ ભાગવાના બદલે વિરોધ વધવા લાગ્યા છે. તારા તુમડા ને મારા રેંગણો. હે ધર્મ એક, વાણી એક, રાજ્ય એક, પરમધામ એક. પણ ના, ફલાણાની ચર્ચા હારી, ફલાણા દીકરાની ચર્ચા હારી. અમે તો આ ગ્રુપના છીએ, અમે આ ગ્રુપના ટુકડા કરી અને ધર્મનો નાશ પીટાઈ રહ્યો છે. તમારી એકતા લૂંટાઈ રહી છે. અને એક દિવસ એક ક્રાંતિકારી મહાપુરુષ જે દિવસે સારા ગુજરાતની અંદર, પંજાબની અંદર સતત વિરોધ હતો પણ કોઈની તાકાત નથી કે એની સામે કોઈ આંખ પણ ઊંચી કરે. એ જ જાગણી અભિયાનના ટુકડા આજે આપણા સમાજે કર્યા, સમાજના અગવાઓએ કર્યા, જેના પરિણામે એ આપણી પર ઘોડેસવાર થઈ ગયા અને આપણે ભોગવે છૂટકો છે. શાના માટે સુંદરતા? ખૂબ પ્રેમથી ચર્ચા કરો, ખૂબ સુંદર સાથની જાગણી કરો, પણ સુંદર સાથના ટુકડા ના કરો. પ્રાણનાથજીની વાણી શું કે છે? વિરોધ સારા વિશ્વ કા ભાગત હૈ બીતક. આ બીતક સાંભળવાની શાના માટે? કે આપસમાં પણ વિરોધ હોય, આપસમાં પણ ઝઘડો હોય તો સુંદર સાજી આ રાજ્યની વાણી છે. વાહિદત તો અહીંયા આવવાનું નથી. એક દિલી તો પરમધામમાં છે. પરમધામમાં એક દિલી કોઈ તોડી શકવાનું નથી અને અહીંયા એક દિલી કોઈ જોડી શકવાનું નથી. બોલો શ્રી. ગુજરાતીમાં કહેવત છે પાણીમાં બૂથો મારો તો પાણી જુદું
થાય નહીં એમ પરમધામની આત્માઓ પરમધામમાં ક્યારેય જુદી ના થાય, પણ એ જ પરમધામની આત્માઓ માયામાં ક્યાંય ભેગી ના થાય. બધાને અહંકાર, કોઈને વાણીનો અહંકાર, કોઈને કિરંતનનો અહંકાર, કોઈને ચર્ચાનો અહંકાર, કોઈને ચિતવનનો અહંકાર, કોઈને સ્થાનનો અહંકાર. અને આ બ્રહ્માંડ જ આખું અહંકારનું બનેલું છે. અને અહંકારમાં જ તમારો ને મારો નાશ છે સાથીઓ. હજુ પણ નહીં જતો ને તો હજુ પણ આના કરતો બરબાદીનો પંથ એટલો બધો આવશે કે તમે મારી સાથે તમારી સાથે વાત કરવાનો પણ પ્રણામ કરવાનો પણ વ્યવહાર નહીં રહે. કરો મનમાની. પણ વખત આખત રાજ્યના દરબારમાં મૂળ મિલામક હશે ત્યારે રાજ્ય જવાબ લેશે ને ત્યારે શિર મુંડી ઉપર કરવાની તમારી તાકાત નહીં. કરી દો મનમાની સુંદર. પછી XY હોય એમાં હું પણ કેમ ના હોઉં, એ સમય તમારા માટે આખરી આવ્યો છે. આ પ્રાણનાથજી વાણીમાં આપણને શું જ્ઞાન આપે છે અને આ વાણી આપણને શું સૂચવે છે? કોની છે વાણી? મહારાજ ઠાકોરની નથી. ધનીજી લ્યાએ ધામ સે આ વાણી અક્ષરાતીત. થોડા આગળ આવી જાઓ ભાઈ. ધનીજી લાયે હે ધામ સે વચન. ધ્યાનથી વાલા સાથીઓ, અને જો સુંદર સાથ પવિત્ર ભાવથી આ વાણી સાંભળશે તો એ વાણીનો ગુંજરાવ સારા બ્રહ્માંડમાં 14 તબકમાં વાણી પહોંચાડવાની છે. કામ તો રાજ્ય કરી રહ્યા છે, પણ કુવાના દેડકાઓને ખબર નથી કે આ વાણીનું ગુંજન ક્યાંથી ચાલી રહ્યું છે. પરમધામની સીડી શા માટે બની એ રાજ્ય જાણે. પ્રાણનાથજી સિરિયલ શા માટે બની એ રાજ્ય જાણે. છત્રસાલ વેબ સીડી શા માટે બની એ રાજ્ય જાણે. પ્રણામીઓ નથી જોઈ, નિજાનંદીઓ નથી જોઈ, પરવાઈ લોકોએ જોઈ છે. કટ્ટર કૃષ્ણ પ્રણામી નામ નથી દેતો સાથીઓ બોમ્બે ની અંદર. એનો આજે પણ નિયમ છે. કેટલા વર્ષ થયા મુકેશ બનાવ્યા પ્રાણના સિરિયલ? લગભગ 10 વર્ષ થયા છે. 10 વર્ષથી આજે પણ એનો નિયમ છે કે ચા નાસ્તો ટેબલ પર મૂકવાનો. જેમ તમને પેલા તારક મહેતા જોવાનો મન છે ને, ભલાજી ના જોવાય તો કઈ નહીં, પણ તારક મહેતાના ચશ્મા ઉલટા જોવાનો મન છે, એમ એ સુંદર સાતની પ્રતિજ્ઞા છે કે ટેબલ પર ચા નાસ્તો આવે તો એના મોબાઈલ ટીવી પર પ્રાણનાથજીની સિરિયલ આવે. 19 વખત એને જોઈ છે. અને એના સૂચના છે કે જેટલા વખત હું નવું જોઉં છું એટલા વખત અંદરથી મને કંઈક નવી પ્રેરણા મળે છે, જેની તમને કોઈ કિંમત નથી, તમને કોઈ વેલ્યુ નથી. ના તમને ગુજરાતનું ગૌરવ નથી, નથી તમને જાગરી અભિયાનનું ગૌરવ, નથી કોઈ બનાવવા વાળા સુંદર સાથનું ગૌરવ. આનો પૈસો આપવો નથી અને એ પણ આપણી કોઈ આ બ્રહ્માંડ નહીં 14 તબકમાં આ વાણી પહોંચાડવાની છે. પહોંચાડવા તો રાજ્યમાં એક સુરે ઉડાય કે લીએ દૂસરે તેરી મેં એક યુગલ વાગ્યું નથી સાથીઓ, અને પૂરા બ્રહ્માંડમાં આ વાણી પહોંચી નથી. એનો સમય બહુ નજીક છે, માટે ચેતો સબે સતવાદીઓ. સુંદર સાથજી સાવધાન થઈ જાઓ. વખત આખરતના આ વચનો છે. હવે સુંદર સાથજી આખા મહિનાથી જે નથી આયા એના માટેનું આ એક પ્રકરણ છે જેનું નામ છે મંગલાચરણ. શરૂઆતથી લઈને એન્ડ સુધીની 10, 15 ચોપાઈ 20 ચોપાઈમાં આખા પરમધામથી લઈને આ જાગણીના બ્રહ્માંડ સુધીની લીલા ચોપાઈ શરૂ થાય છે. અવ્વલ હક્કે દિલ મેં. અવ્વલ એટલે શરૂઆત. શરૂઆત આપણી ક્યાંથી થાય? મૂળ પરમધામ નહીં, રંગમહોલ ની અંદર મૂળ. ત્યાંથી આપણી આ વાત શરૂ. અવ્વલ હક્કે દિલ મેં, દિલમાં ઉપજાવું રાજ્યને કે મારી રૂહોને જરા ખાટા મીઠાનો હવાદ કરાવો, કારણ કે બહુ ગળ્યું ખાધું છે. ત્યાં ડાયાબિટીસ તો થતો નથી, પણ વધારે ગળ્યું ખાય એટલે જરા કીડા પડવા લાગ્યા છે, અતિ થઈ ગયું છે. આપણે તો કહેતા બહુ પ્રેમમાં અતિ થાય, બહુ મીઠાશમાં દર્પણમાં કીડા પડે, એમ અતિ થઈ ગયું એટલે 2 વસ્તુ ભૂલ્યા. એક તો ધણીના ઈશ્કને ભૂલ્યા અને ધણીની સાહેબીને ભૂલ્યા. ઈશ્ક તો છે પણ સાહેબીની યાદ આવતી નથી કે કોણ મારો પ્રીતમ, કોણ મારો પ્રાણનાથ, કોણ મારી આત્માનો આધાર છે. એ દેખાડવા માટે પહેલે હક્કે ચોપા યાદ હોય તો ને પહેલા દિવસની ચર્ચા. પહેલે હક્કે તા પીછે આઈ માહે નૂર, તા પીછે હાદી મન કે યો કર હુઆ જબ.
એ પ્રમાણે આનો વિસ્તાર થયો છે. આ 4 જ ચરણની અંદર પૂરા પરમધામથી આ દુનિયામાં આયા અને પહેલે હક્કે રાજ્ય દિલમાં લીધું, પણ રાજ્ય પરમધામમાં દેખાડી શકતા નથી, રંગમહલમાં દેખાડી શકતા નથી. કેમ કે રંગમહલની અંદર સદા ઈશ્ક હી, આનંદ હી, બોલો યાર, પ્રેમ હી, તો ત્યાં દુઃખ લાવે ક્યાંથી? એની માર્કેટમાં છે જ નહીં, એની પાસે દુઃખનો કોઈ સ્ટોક જ નથી, અને તમે માંગ્યું છે શું? એટલે રાજ્યને નવું માર્કેટિંગ કરવું પડે, અને નવા માર્કેટમાં પહેલા હોલસેલ વેપારીને અક્ષરબ્રહ્મને શોધવા પડ્યા. કારણ એ કામ અક્ષરબ્રહ્મનું હતું, એ જ રાજ્યનું જ કામ, સત્તાનું સ્વરૂપ હતું. એટલે અક્ષરબ્રહ્મના દિલમાં ઉપજાયો અને આ બ્રહ્માંડ બનાવ્યો, અને બ્રહ્માંડમાં આપણને નાખ્યા છે મિલાવા સંયન કા કામે હુકમ શિરદાર. હક્કી સુરત કોણ છે? હક્કી સુરત સ્વયં રાજ્ય મહારાજ સ્વામી શ્રી. ભાઈ ભાષા અંતર આવશે, હું એટલા માટે તમને ભણાવવા નથી બેઠો, પણ એટલા અઘરા શબ્દો છે કે ક્યારેક તમે વાણી વાંચો ને ત્યારે ગોથા નામાં હાદી શબ્દ આવે ને તો ગભરાઈ ના જશો. હાદી શબ્દ કોના માટે વપરાયો છે? પણ હાદી શબ્દ રાજ્ય માટે પણ વપરાયો. એટલે વાંચતી વખતે ખૂબ ધ્યાન રાખજો કે કયા સંદર્ભમાં ચોપાય છે, કયા પ્રસંગની ચોપાય છે. એટલે ગોથા ના ખાઈ જાઓ, એટલા માટે એક એક શબ્દની છણાવટ કરો છો. હુકમ શિરદાર હક્કી સુરત ધની કી. હક્કી સુરત શ્રીરાજજી મહારાજ શું કરે છે સુંદર સાથ સાથે? બોલો યાર. અને આપણે શું કરીએ છીએ? એક ચોપાઈ આજે 400 વર્ષ પછી, અથવા આપણા જીવનના 40 વર્ષમાં, 25 વર્ષમાં, 15 વર્ષમાં, અરે 10 વર્ષમાં જો આ એક ચોપાઈ સાંભળી હોત તો આજે આપણી અંદર પરિવર્તન હોત સુંદર સાથી. પણ લેશ માત્ર પરિવર્તન આપણા સુંદર સાથ, લેશ માત્ર. ના સેવાનું, ના સમર્પણનું, ના કુરબાનીનું, ના ભાવ, ના શ્રદ્ધા, ના પ્રેમ, કોઈ ચીજ નથી. કોણ સમજાવશે તમને? અમૃતભાઈ નહીં, રાજ્યની વાણી સમજાઈ રહી છે, રાજ્યની વાણી બોલે છે. શું કહે છે ફરીથી ચોપાલો? હક્કી સુરત ધની કી. સુંદર સાથ સાથે પ્યાર. રાજ્ય મહારાજ લાડ કરે છે. અરે કહ્યું નથી, એને કહી બતાવ્યું નથી. લાડલિયા લાહુલ કી જાકી અસલ ચોથે. સુંદર સાથ. આગળ એના પત્રમાં પણ વાંચ્યા, પ્રીતમ મેરે પ્રાણ કે આત્મ કે. કોણ ભગવાન ઈશ્વર પ્રભુ છે કે એના ચેલાઓને લખે પ્રીતમ મેરે પ્રાણ કે? એક તો કોઈ બતાવો સાથીઓ. પણ હજુ આપણ જિંદગી પૂરી થઈ ગઈ સાથીઓ, હજુ પણ આપણને પ્રાણનાથની પહેચાન નથી થતી. इन स्वरूप की ए परमधामना स्वरूप नहीं आ जब्याથી લાલદાસજી મહારાજ કહે ભાઈ સુંદર સાજી, હું મારી આ માયાની મિથ્યા જીવ્યા તેનું વર્ણન કરી શકું તેમ નથી. પ્રકાશ હિન્દુસ્તાની વાંચો, 30 મીંડા ચડાયા છે, 3 વિસ્તા, પણ આપણે કોઈ ગાયું નથી. ગુણ કે તે હે કહું મેરે પીऊजी दिए बताए करी गुण कहते કહો મેં. એ જમાનામાં 400 વર્ષ પહેલા મેથેમેટિક કેટલું હાર્ડ છે કે શબ્દ આજે દુનિયામાં છે જ નહીં. ઘેર જઈને છોરાને બોલાવજો, બોલ બેટા 11 બોલ જોઈ. તો પૂછે મમ્મી વોટ ઇઝ 11? હે 11 જો ના આવડતો તો 21 ક્યાંથી આવડે, 31 ક્યાંથી આવડે? અને એટલા પછી આવે પાયા, એક પાપા. હા આવડે સાહેબ તમને? અરે એ તો ઠીક છે, એક અડધું અડધું, આ તો ઠીક છે, પણ એક ઉઠું ઉઠું. ભાઈ અમે અંગૂઠા પકડેલા છે,
અમે એ વખતે અંગૂઠા પકડાયેલા છે અને કેળો પર માસ્ટર ફૂટપટ્ટી મૂકતો અને અંગૂઠા પકડે જો ફૂટપટ્ટી પડે તો ક્યાં પડે તો નથી કેળો કોલા પર 2 ફૂટ ધડાધડ પડતી એ ઉઠાઈ આવડતા હતા એ અડધા પાયા અને 21 આવતા પણ એ પ્રાણનાથે 400 વર્ષ પહેલા મીડા પર મીડું ચડાવીને 35 મીડા ચડાયા અને એ ગુણ ધણીના ગાયા તેમ છતાં લખવું પડ્યું કે હજુ પણ મારા ધણીના હું ગુણ ગાઈ શકું તેમ નથી સારા ધરતી નહીં વનરાય તોડી એની કલમ બનાવવું કલમ પણ એવી બનાવવું કે કછુઆના પગ જેવી એની અણી બનાવ કછુઓ એટલે કાન પછોડાનો પગ જોયો તો હશે એની એટલી અણી બનાવું અને સારી પૃથ્વીના જલ ભેગા કરું અને એની હું સાહી બનાવું એટલા કાગળ બનાવું તો પણ હું મારા ધણીના ગુણ સુંદર સાદી સિંધીમાં પણ લખ્યું છે કોડ કોડ મથન વાંચ્યું હોય તારે વાણી વાંચી હોય તો કઈ ગામ પડે ને બાકી કહેતા દીવાના ઓર એ તમે જાતે પહોંચવું નથી કહેતા દીવાના તો છે જ પણ તમે સુનતા બી એક મથા પર કરોડ માથા હોય એક ધડ ઉપર કરોડ માથા સિંધીમાં લખેલું છે એક માથામાં કરોડ મુખ હોય એક મુખમાં કરોડ જીભ્યા હોય અને એ જીભ્યાથી પણ મારા ધણીનું વર્ણન કરો તો વર્ણન કરી શકો તેમ નથી વાલા સાથીઓ એ મારા પ્રાણનાથજીનું આ વરદાન છે શિવત શબ્દાથી જ્યાં અમારો શબ્દ રૂપ રસ ખટ પ્રમાણ પહોંચતું એને શબ્દથી અતીત જ્યાં શબ્દ રૂપ રસ ખટ પ્રમાણ પહોંચતું નથી એ અક્ષરાતીત છે જ્યાં નામ નથી સુંદર સાજી ગુણ નથી નૂર હી નૂર ઇશ્ક હી ઇશ્ક છે અને લડી મર્યા છો અહીંયા કે અમે નામ પ્રાણનાથજી કહ્યું કે નામ સે પરે હે પિયા નામ તો ત્યાં નામ નથી અને નિશ્ચિત યાર સિમ્પલ ધર્મમાં અનેકમાં ચલે જાઓ દુનિયાના તમામ ધર્મો કે છે કે જેનું નામ છે તેનો પછી શેના માટે લડો છો શેના માટે સુંદર પણ તોય છતાં આપણને આ જ્ઞાન અને આ વાણી આજે પણ સમજાતી નથી તો લાલદાસ કહે છે ભાઈ ચોક શું કરું ના કહેવાય માયામાં આ વાણી પણ મારા કરું તો કરું શું આ નરક ચંડાળ માયા આ સંસારમાં આ વાણી લાવવાને યોગ નથી પણ કરું તો કરું શું મારા સાથ માટે મારા સુંદર સાથ જાગશે કેવી રીતે મારા સાથ જાગશે ને હાકરિયા ચણા ધરાઈને જાગશે મોડાની ફોડી મફરીઓ ના દોણા ધરાઈને જાગશે અગરબત્તીનો ધુમાડો કરીને જાગશે ધિક્કાર છે સુંદર આ જાહેરી સેવા નથી આ બાતોની સેવા મનસા વાચા અને મન વચન ને કર્મ થી ધણીને યાદ કરો એના જેવી બીજી કોઈ સેવા નથી પણ કરતો આવડે તો નથી હવે બિચારા દુનિયાના ધર્મ વાળા વોટ્સએપ અને ફેસબુક પર પોકાર કરે છે કે સવારમાં ઉઠો તો પલંગમાં 10 મિનિટ બેસો એમની પાસે જ્ઞાન નથી એટલે બિચારા પોકાર કરીને કે છે તમે તમારા પરમાત્માનું ધ્યાન કરો દુનિયાના ધર્મો વાળા જે પિયા પ્રાણનાથજીએ શરૂઆતથી જ તમને બનાવ્યું છે કે ધ્યાન ચિતવન વાણી અને એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી પણ લાલદાસજી મહારાજ કહે છે મારા ધણીની આજ્ઞા છે એટલે આ 2 શબ્દ તમારી આગળ કહું છું નહીં સંયમ મિલાવે મિને સુંદર સાજી સંયમ સુંદર સાતના મિલામાં યાદ આવે તો ક્યાં નહીં આવે પરમ યાદ આવે તો મોલ યાદ આવે તો મલ મિલામાં બેઠેલા યુગલ સ્વરૂપ એના શોભા સ્વરૂપ અને શ્રૃંગાર ની યાદ આવે સંયાનો મિલમ અહીંયા કોઈ ફટોણા ના ગાય અહીંયા ભેગા થાય તો રાજજીના બોલો ભાઈ શું ગાય અહીંયા કઈ ફટાણા લગ્ન ના હાડા ના લે સુંદર સાની અહીંયા ધણી ધણી પિયા પિયા તો એ સિવાય સુંદર સાતના દિલમાંથી ક્યાંય વાત નીકળે નહીં જો યાદ કરે યકીન સો કેટલી ગેરંટી આપે બો શ્રી પ્રાણનાથ જો વિશ્વાસ કરીને રાજ્યને યાદ કરો તો સમજી લો કે તમે ક્યાં બેઠા છો રાજ્યના મોલ આટલાથી સોલિડ વિશ્વાસ તમને આ બીજો કોઈ દુનિયાનો હોય તો લાવો મને બતાવો
તમને પરમધામમાં રાજ્યના તીરે ચરણોમાં બેસાડે છે तो दो लोक में सिफत અને પરમધામમાં પણ ધન ધન અને ઇતહી ભી ધન ધન, ઇતહી ભી ધન ધન और ઉતહી ભી ધન ધન। होए पूर्ण मनोरथ काम બાકી સુંદરતાથી ભિખારીઓ ના બનો, હોય પૂર્ણ મનોરથ કોઈ કામ તમારું બાકી નહીં રહે। એમાં આવી ગયો સબ કામનો અર્થ શું? માયાનો, પરિવારનો, સગાનો, સંબંધી બધા કામ। ચોપાઈ દર પૂર્ણાવતી બોલી છે દહી પ્રદક્ષિણા આપી ગઈ। બોલો કરો દંડવત। શું કે છે? એને પહેલું એવું ના કહ્યું કે મારા મનોરથ પૂરજો, એને શું કહ્યું? મનના મનોરથ પૂર્ણ કીધા। આ નારિયેળો ફોડવા માટે ચોપાઈ નથી, રૂમાલ ઓળાડીને પુણ્યવંતી કરવા માટે ચોપાઈ નથી। એક ચોપાઈ જો જીવનમાં ઉતરી જાય સાહેબ, જ્યારે ધણી ધનવટ કરે, ખુલાસો થઈ ચુક્યો છે, પણ ધણી ધનવટ ક્યારે કરે? ધણિયાણીમાં ધણિયાણી પણ હોય નહીં તો ધણી કરે તો કરે શું? ધણી તો ફિદા થઈ જવા તૈયાર છે, પણ ધણિયાણી લેવા જ તૈયાર નથી। ત્યારે બલ અને શું કહ્યું? મળી ગયા। દુનિયાનું કોઈ કામ તમારું અટક્યું હોય, રાજ્યના શરણોમાં મૂકી દો, સુંદર સાથી સરાડે છે। એટલું જ નહીં, છેલ્લું ચરણ કે છે મન ચિત્તવ્યા। એક એક શબ્દ જુદો પાડો। મન, મનની અંદર કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય એ રાજ્ય તમારી પૂરી કરે છે। એ ધામધણી પિયા પ્રાણનાથજીનું વચન છે, પણ આપણને વિશ્વાસ નથી। તો વિશ્વાસ નથી, એના માટે ચોપાઈ લખી દે કે વિશ્વાસ કરીને દોડે છે તાર તમને ભલે છે। વિશ્વાસ નહીં હોય, આયા રામ ને ગયા રામ, ખાડામાં પડે જાઓ, માયામાં ડૂબી જાઓ, કોઈ તમને બચાવવા વાળો નથી। तो दो लोक में सिफत આ દો લોક મેં સિફત होए पूर्ण मनोरथ काम હોય પૂર્ણ મનોરથ કામ, તમારા મનના મનોરથ રાજજી મહારાજ પૂરા કરે છે। આ વચન શ્રી રાજજી મહારાજે પરમધામમાંથી એના દિલમાં લીધું છે, તમને માયામાં લાયા છે। સુંદર સાજી મેં એક દ્રષ્ટાંત પણ આપ્યું કે માનો કે આપણા ગુજરાતનો વધારે ક્રેઝ ક્યાં છે? તમે દુનિયામાં જાઓ, તમને ફરવા જાઓ, શિમલા જાઓ, કુલ્લુ જાઓ, મનાલી જાઓ, દાર્જિલિંગ જાઓ, આબુ જાઓ, દુનિયામાં જાઓ, હરિદ્વારમાં જાઓ, વધારે મેજોરિટી કોની મળશે? એક ગુજરાતી, ગુજરાતી અને ન ઢેબરો। આ બે વાત ખાસ ઇમ્પોર્ટન્ટ। શું કે છે? તમારો પતિ તમને લઈ જાય હિલ સ્ટેશન પર, એ બિચારો ઉછીના લાયો હોય, ઉધાર લાયો હોય, એ જમા લાયો હોય, પણ પોતાની ઘરવાળીને કોઈ દુખી કરે ખરો હિલ સ્ટેશન લઈ ગયા પછી? નથી બોલતા, એનો મતલબ કે તમે દુખી થયા છે। તમારો જાહેરી પતિ ફરાક લઈને 76 જણા 3500 રૂપિયા કોણે આલ્યા? હવે કેમ નથી બોલતી? તમને તમારો પતિ દુખી કરે ખરો? હા કે ના? તો કહો। તો મારો પ્રાણનાથ તમને માયામાં લઈને આવ્યો છે, એ તમને દુઃખ આપે? આપે દુઃખ? પણ પ્રાણનાથજી કહે છે હું શું કરું? તમે હાથે કહીને દુઃખને વર્ગો છો, લાગો ગેજો। બિચારા મારા ગિરીશભાઈ કાલ શાંતિથી બેઠા હતા, એમાંની ચર્ચા સાંભળવા, અને નીકળ્યા અને ગાડી થઈ ગયું પંચર। આ જાહેરી દાખલો સાહેબ, ગાડી શું કરવા લાયા છે? એડ્રેસ થી બેસીને મધુબેન જોડે બેસીને અપ ટુ ડેટ ફરવા માંગે। પણ અમારા શું નામ, જ્યોતિભાઈ શું નામ, વકીલ સાહેબ અમારા પાછળ જીતુભાઈ 24 કલાક સુધી આ ગાડીની પાછળ મંતર મંતર કરી સાહેબ। હવે આ દુઃખ આપણે હાથે વળ્યું કે રાજ્ય આલ્યું? ગિરીશભાઈ માફ કરજો, ગાડી ના હોત તો આ દુઃખ વળે ખરું ઉતરતા, પણ ના, ગાડીને લાડી બે તો હા, એ તો બરાબર। પરણેલાય દુઃખી,
અને પછી પાછા ભજન કેવું ગાય, હાથે માગીને લીધા, ખેસ્યું ઓળો અને ઓળો પછી લાગોગે જો દુઃખ કો તો દુઃખ તુમકો લાગશે. હું ગામડામાં જઉં ચર્ચા કહું, ભાઈ બિચારા ગામડા ના સમજી શકે ને સિમ્પલ દાખલો આપો કે પહેલાના જમાનામાં ચૂલા હરકતા હતા અને ચૂલામાં આપણે લાકડા નાખતા હતા અને લાકડાનો કોયલો એની ઉપર રાખોડું કેવું પડે, સફેદ રાખોડું. કોયલો અંદર હળકતો હોય પણ ઉપર રાખોડું વળી ગયું હોય અને તમે અજાણથી અડકો એ કોયલાને તો મય તો દેવતા છે, દજાવે કે ના જવાય? તો એ તો ચોપાય છે. લાગોગે જો તો દુઃખ તમકો. તમે હાથે કહીને કોયલો પકડવા જાઓ તો મય તો હરગશે, પણ આપણે તો પકડવાની આદત છે. દજાવવું હોય તો દજાવાય. યાદ કરો નિજ સુખ કો તો દુઃખ તુમસે. એક પિયાને યાદ કરી લો વાલા સાથ. અરે દુનિયાનો પામર જીવ એક નરસિંહ મહેતા, એ અહીંયા જુનાગઢમાં બેઠો બેઠો હુંડીઓ લખે. અજાણ્યા વ્યક્તિ હુંડીઓ લેવા આવે, હુંડીઓ આપે અને અહીં લલકારી તંબુરા પર, હે મારી હુંડી વારે વૈષ્ણવ સાવા સાવા. બોલો શ્રી. એ રાજ્યની મહેર છે સાહેબ. અને અહીંયા બેઠો બેઠો સાસુમાં લખે કે તારી માને કહેજે, તારા મા તો હતી ને બિચારી, બાપને કહેજે કે મોમેરામાં બીજું ના મૂકે તો બે પથરા તો મૂકે. સાહેબ એ દુનિયાનો દેવ અને દુનિયાનો ભક્ત, એના હોનાના પથરા પૂરતા હોય તો તમારો ધણી છે કોણ એ જરા દિલ ને અંદર ભાકો, જરા અંદર છાતી પર મારો મુક્કા અને અંદરથી ઓળખો કે મારો આત્માનો ધણી છે કોણ. ધિક્કાર છે આપણા જીવનને. એટલા જ માટે ઇન્દ્રાવતી પહેલા જ પ્રકરણમાં લખ્યું, આ પણ હજુ નથી. વિચારી લો વાલા, નથી ઓળખાણ થઈ એ નિશ્ચિત વાત છે. સુંદર સાથી સૈયા આપને મહલ में સૈયા આપણે મહલ में પહોંચે નૂર જમાલ. અને જ્યારે આ બ્રહ્માંડમાં પૂરી વાણી જાગણી થઈ જશે. સુંદર. અત્યારે ટાઈમ તો પૂરો થઈ ગયો છે. શરૂઆતથી ટાઈમ 5 દિવસનો પૂરો થઈ ગયો, છઠ્ઠો લંબાઈ ગયો. પહેલો દિવસ 11 વર્ષ અને બીજો દિવસ 1 રાત્રિ અખંડ, ત્રીજો દિવસ મોહમ્મદ સાહેબ નો 63 વર્ષનો, ચોથો વર્ષ 74 વર્ષનો અને પાંચમો દિવસ 76 વર્ષનો. 2 મહિના આગળ પાછળ એ પૂરો થયો. પણ છઠ્ઠો દિવસ પૂરો થયો ને લિમિટ તો 200 વર્ષની આપી. 200 વર્ષની લિમિટ વાણીમાં આપી છે, પણ એક જ ચોપાઈ લખી દીધી કે કछु રાત રખી ખેંચ કે સોભી વાસ્તે હમ સંયમ. કારણ કે હજુ અમારી ઈચ્છા, આજ એક બેન આયા હતા સેવા કરવા માટે અમારા અશોકભાઈ હતા કે શું કરીએ, અમારા જલ્દી કહેવાનું કે તેને અમારા કુંવારો થયા. હવે ક્યાંથી રાજ્ય બિચારો બ્રહ્માંડ પૂરું કરે. એ 3 બહેન છે તો કે હજુ વ્યાજ આવ્યું નથી, મૂડી આવી છે. રાજ્ય કરે તો કરે શું, એને તો લઈ જવા છે. એને તો આવતાની હાથે કહ્યું હમ આએ હે ઇતને કામ. કેમ ભાઈ, ખોટી વાત તો કહેતો નથી, જે સત્ય જ કહું છું. સુંદર. હજુ બધાની ઈચ્છા બાકી છે, એટલા માટે તમારું કચુંબર નીકળશે. ગભરાય ના જાઓ સાહેબ. ક્યાંક રાજ્ય પરીક્ષા ના કરે મારા બાપ, સાવધાન થઈ જજો. અને પરીક્ષા થશે ત્યારે એક સમય ના આવે કે કયો જીત કે બાજી હારી. વાર નહીં લાગે સાહેબ તમને. ઉઠાવે ધર્મ એ મારા જીવનમાં હું ભોગવી ચુક્યો છું. એ તો રાજ્યની મહેર છે કે મારો હાથ પકડ્યો, તમારા બધાના આશીર્વાદથી તમારા ચરણોમાં બેઠું. બાકી એ સમય અને જીવન હું ભોગવી ચુક્યો છું. એટલું ટ્રેઝરી જીવન મેં જીવી જોયું. રાજ્ય પરીક્ષા કરે છે, એટલા માટે સાવધાન થઈ જજો. સદા રાજ્યમય બની જાઓ. ક્યારેય તમારો એટલી યાર આટલી ગુજરાતમાં ગુજરાતની ચોપાઈમાં ગુજરાતી ભાષામાં લખવું જોઈએ કે જ્યારે ધણી સહાય થાય, જ્યારે ધણી તો જખ મારે માયા યાર.
માયાની તાકાત નથી કે તમારો બાલ પણ વાંકો કરી શકે. આટલી ગેરંટી કોણ આપે સાહેબ? લાવો દુનિયાનો કોઈ ભગવાન તમને મને તો બતાવો, તો હું પણ એના ચરણોમાં નતમસ્તક કરું સાહેબ. છે કોઈ દુનિયામાં? એટલા માટે પિયા પ્રાણનાથજીએ 400 વર્ષથી આ વાણી કવાય છે. મહિના સુધી, દોઢ મહિના સુધી અમારા ખેડા જિલ્લામાં 64 દિવસ આ વાણી ચાલશે. કેટલી? તોય પૂરી નહીં થાય સાહેબ. અને તો 1.5 કલાકમાં ઉથલ પાથલ થઈ જાય. આ બોમ્બમાંથી વીજળી પડી, આકાશમાંથી બંબ ગોળા પડ્યા. એટલે મેં પણ ઠેકડા મારવા મળ્યા છે. હું શું કરું કે મારે 15 પુણ્યવંતી કરવાની છે, એટલે મારે ઠેકડા માર્યા સિવાય ચાલવાનું નથી. મજલ તો મારે પૂરી કરવાની છે. કારણ આજે જાહેર કર્યું છે કે આજે રાજભોગ આવવાનો છે, તો અમારા પૂજ્ય અશોકભાઈ નો પરિવાર ને આ બધો સુંદર સાથ રાજભોગ લઈ તૈયાર કરીને જો પ્રકરણ પૂરું ના કરું તો પણ ના ચાલે. એટલે જ્યાં સુધી રાજભોગ ના આવે તો હજી કોઈ ઉઠવાનું નથી. બોલો શ્રી. તમારા બે સિવાય તમે છૂટ. ધ્યાનથી સુંદર સાથી. શ્રી મહામતી કહે મહાવીરો, હજુ આવ્યું નથી મહામતી, હજુ પ્રકરણ ચાલે છે. શ્રી મહામત કે મહાવીરો, સુનિયો મંગલાચરણ, સુનિયો મંગલાચરણ. આપની વિતર દેખ્યો. લો, પહેલા દિવસની ચોપાઈ અને આ છેલ્લી ચોપાઈ. અહીંયા વિતક પૂરી થઈ જાય છે. આ છેલ્લી ચોપાઈ છે. કોની વિતક છે આ? પ્રાણનાથજીની, મહેરા ઠાકોરની, છત્રસાલની. કોની વિતક છે? તમે અને હું જ પરમધામમાં હતા. તમે અને મેં જ રાજ્ય સાથે ઈશક રવાદ કર્યો. રાજ્ય પાસે માંગણી કરી, રાજ્ય આપણને પરામોશીમાં નાખ્યા અને માયામાં આપણને આવ્યા. આપણે માંગ્યું. અને એ જ વાતો શરૂઆતના દિવસથી પહેલા દિવસે ચર્ચામાં બતાવ્યું કે એક્સિડન્ટ થઈ ગયો છે. આપણે બધા કોમામાં છીએ. કહ્યું તું ચર્ચામાં, આપણે બધા. અને આ વાણી આપણા મગજને ટોર્ચિંગ કરે છે. ઓ મૂર્ખ, ઓ અંધા, આ દુનિયા સાથે, આ માયા સાથે, આ કુટુંબ અને પરિવાર, આ સગા અને સંબંધીઓ સાથે તારો જરા માત્ર પણ સંબંધ નથી. દુનિયાના બિચારા ભગતો આ ગાયું કોઈનું નથી રે. ઓંધળાઓને સમજણ પડે એવું ગાયું બિચારા હોય. નાહક મરો છો મથી રે, તોય મથ્યા વગર ચાલતું નથી. સુંદર જે કશું નથી એની પાછળ તમે જીવન ખુવાર કરી રહ્યા છો. જે તમારું છે એને હજુ ઓળખવા પણ પ્રયત્ન કરો. કેટલા બહેનોને પૂછો, બેન તમે કેમ નથી આવતો? ભાઈ શું કરીએ મહારાજ, અમારે પેલા નાના ગાગો છે ને એને 12મું ચાલસ, એના 12માની ચિંતા તમને છે, પણ તમારું 13મું છે એની ચિંતા નથી. તમારા છોકરો, તમારા છોકરાનો છોકરો ભણે છે, તેના મા બાપને ચિંતા કે તમને ચિંતા? પણ ના મહારાજ એટલે નથી આવી, એને ભણવાનું બગડે ને. આ તારું બગડી રહ્યું છે, તારું કરમ ફૂટી રહ્યું છે. નીકળો માયામાંથી. બાપ બિચારો મોટા દીકરા માટે વીઘું વધારે લે, કારણ મોટો દીકરે મહેનત વધારે કરી હોય તો એને ભાગમાં વીઘું વધારે આપવો પડે. કારણ કે બાપ સમજે તો મારું ખોપરું પણ કોણ ફોડશે. આવું બોલતા કેમ નથી તમે? જેના માટે વીઘું વધારે લીધું છે હોય જ. અને તો હજી ઘેર જશે બી નહીં. આ હિન્દુ ધર્મનો રિવાજ છે ભાઈ. તમને બહેનોને ના ખબર પડે, આ ગોપાઓને તો ખબર હોય ને. બોલો ભાઈ, અહીં રિવાજ નથી તમારે? ભોગ તમારે નથી. તો મોટો દીકરો જ માથાની ખોપડી ફોડે અને ત્યાર પછી એને સ્મશાનમાં ઘી ચારે અને પછી જ ઘેર આવે કે નથી બાપો પાછો આવતો. કરી લો ભેગું, કરી લો ફાઇનાન્સ, રોકી લો જમીનો, લખી લો જમીન જાગીર લે, લખી લો બેંકોમાં બેલેન્સ કરી લો, કરી લો, વધી જજો. એક રાજ્યનો ભોગ લાવવાની ટેવ જ નથી. એક રાજ્ય માટે ફૂલમાલા લાવવાની ટેવ જ નથી. એક રાજ્ય મહારાજ માટે કઈ સેવામાં લાવવાની કોઈ ટેવ જ નથી. અને દુનિયાનો વ્યવહાર કરો ને, રક્ષાબંધન આવે છે ને, કે જો ભાઈ બેટા જો તારી બોન રાખડી બાંધવા આવે ને તો એને હાડી તો લેવી જ પડશે. હા, તો બજારમાં હિંમતનગરમાં પહોંચી જાય. હા કે ના તો કહો. અમે 90% લઈ આવ્યો છે, પણ એ 90%માં 10% ને કોઈ થયો કે મારા રાજ્યનો હું રૂમાલ લઈ જાઉં?
એના હારી વાળા શું કે છે? જતીન પિયરમાં છે કે નહીં? આ 1.5 ઇંચ નો દુખી કરે છે, ના લઈ જાય તો નાક કપાય. રાજજી શું કરવાનું? એને જે કરવું હોય કરે. અમે કજુ કરતો નથી બિચારો, એટલા માટે અમને ડર નથી. પણ સાહેબ, આપણે બધા બોલીએ છીએ ખુદા દેતા હે તો છપ્પર, પણ બચ્ચું નીચે વાળી 2 ચોપાઈ પણ લઈ લો કે લેતા હે તો ઘૂંટણે તોડ કે લેતા. ઉભા થવાનો પણ વારો નહીં આવે. એટલા માટે સુંદર સાદી શબ્દ નિજાનંદ સંપ્રદાયમાં આ 2 જ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે જે ઘણીક વાર ચર્ચામાં આવી ચુક્યા છે. એક શબ્દ છે પ્રેમ અને બીજો છે સેવા. તમે પ્રેમ સેવાથી પામશો. એક સુંદર સાથમાં પ્રેમ રાખો અને એક સેવા. એનો અર્થ એવો નથી કે ઘર બારીને તિરક કરો. કોઈ એવા મગજમાં ના અવળો વેમ લઈ જાય કે હું વધારે રૂપિયા આપી દઉં, મારું ઘર વેચી દે. ના, રાજ્ય તમને જે શક્તિ આપી હોય, નહીં તો ખેતાભાઈને શક્તિ તો આલી હતી. કેટલા 25 વર્ષની મિલકત ભેગી કરી હતી ખેતાભાઈએ. 25 વર્ષની મિલકત ભેગી કરી હતી. એક પૈસો પણ રાજ્યની સેવામાં આવ્યો નહીં. એને જે લખ્યું હતું એ 3 વાતો રાજ્ય વાણીમાં લખી દીધી છે. કો તો મારી આ રકમ દરિયામાં ડૂબી જશે, કો તો અગ્નિમાં બળીને ખાખ થઈ જશે, યા તો બચી ખચી મિલકત હશે તો રાજ દરબારમાં જમા થશે. આ 3 બન્યું. બોલો શ્રી પ્રાણ. માટે શોર્ટ એન્ડ સ્વીટ, જે હાથે કરી લો તો ધન્યવાદ છે. સુંદર. અરે ઘણી વખત તો તમારો રૂપિયો મહોરમાં મૂકવાય કોમમાં નથી લાગતો. આ નજરે દેખેલો અહેવાલ કહું છું સાહેબ. સ્મશાનમાં ચિત્તા હળગાવે ને ત્યારે પૈસો મૂકે, એ નિયમ છે. ત્યાર કોઈ પડોશ વાળો હોય એવો ખિસ્સામાં કાઢ તમારા ઘરનો રૂપિયો મહિના કોમવા લાગે. આ સત્ય હકીકત કહું છું સાહેબ. ત્યાં તો ઓછો ખોરવા જાય હોય પાડોશી વાળો કે મિત્ર કે મૂકી દે ને ગમે એ રૂપિયો પણ તમારો કોમમાં નથી લાગવાનો. કરી લો ભેગું જેટલું કરવું એટલું. ભોગવો એ ભાગશાળી, ભોગવી લો તો. અને કોઈ પણ વાત શાસ્ત્રોમાં લખ્યું છે વિદ્યા વાપરવાથી, બોલો, તો ધન પણ વાપરવાથી વધે છે. અમારા પૂજ્ય રમણ દાદા કે મને હવે નવી વાત પડી, સામાન્ય હતી પણ કોઈ મગજમાં નથી આવતી, કે તમે વાસણને ઘસો તો ઉજળું થાય કે એમને મૂકે તો? વાસણને ઘસો તો એમ લક્ષ્મીને પણ વાપરો ને તો સાહેબ તમારા ઘરમાં વધે. નહીં તો એક દિવસ એનો અંત છે, એમાં જરાય પણ બેમત નથી. સુંદર છે સ્વરૂપ કી. હવે વાલા સાથીઓ જરા ધ્યાન 10-15 ચોપાઈ. સુંદર સહેજ સ્વરૂપ કી અતિ પ્યારી ભરી નૂર. શું શરૂ થયું હવે? અષ્ટપહરની સેવા. મૂળ મિલાવાથી લઈને પાછા મૂળ મિલાવાની વાતો તમને 10 જ ચોપાઈમાં સમજાવી દીધી. જે આગળ ચર્ચાઓ થઈ ચુકી છે કે પરમધામમાંથી આપણે આવ્યા કેવી રીતે અને આપણે પરમધામમાં પાછા જવાનું કેવું. અને હવે આ અષ્ટપહરની સેવા. પહેલી તો એ તમને સમજાવું કે કુલ ચોપાઈ વિતક સાહેબની 4377 છે. એમાં 1000 થી વધારે ચોપાઈ અષ્ટપહરની સેવા છે. હું બોલું સમજાય છે? કેટલો ભાગ થયો? ચોથો ભાગ થયો. તો એવું તો શું સેવા પૂજામાં છે કે જે 1000 ચોપાઈ એને માટે લખાઈ છે? અને કઈક મહાનુભાવો એમ કે છે સુંદરલાલ સેવા કરવાની જરૂર નથી, હવે સેવા પૂજા કરવાની જરૂર નથી, ના કરો ના કરો ના કરો. એ તો કર્મકાંડ છે. ચારે ધિક્કાર છે. સેવા પૂજા શું છે? કર્મકાંડ છે. હા છે 9 પ્રકારની ભક્તિ. આ અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ, પતિવ્રતા સાધન, આત્મા અને પરમાત્માનું મિલન એ કર્મકાંડ નથી.
એ ધણીનું મિલન છે. કેવી રીતે? સેવા પૂજાનું ચિતવન છે. બતાવી ચૂક્યો છું, વારે વાર રિપીટ કરવાનો મતલબ નથી. સવારની સેવા પૂજા પરમધામનું વર્ણન અને સાંજની સેવા પૂજા પદ્માવતીપુરી ધામ પન્નાનું વર્ણન. આ બંનેની ધ્યાન, કારણ કે પન્નાજી પણ કાલમાના બ્રહ્માંડનો મૂળ મિલાવો છે અને પેલો રંગમોલ મૂળ મિલાવો છે. આ બંનેની સુરતા, એની વચ્ચેની એક જ ચોપાઈ બધાને યાદ છે. અને ભાઈ ચાલ ભાઈ જા બરાબર બેસ. સુરતા એક હી રાખીએ, શ્યામ સમાધિ સાથની તલે ભોમ બેઠે. આપ સ્વયં અક્ષરાતીત પ્રિયા પ્રાણનાથજી પન્નાજીમાં બિરાજમાન છે. 1740 થી 1751 સુધીમાં ગઈકાલ સુધીની થયેલી ભૂલોને સુધારી લો. 11 વર્ષ દરમિયાનમાં શ્રીજી મહારાજ 1 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા અને 2 વર્ષ બીજા વરમાં રહ્યા. અને આ પણ ના જાણતા હોય તો જણાવી દઉં કે યોગ માયાનો અખંડ રાસની પ્રતિકૃત અશોકભાઈ બીજા વરમાં શ્રી રાજજી મહારાજ શ્રી પ્રાણનાથજીએ મોર મુકટ બાંધીને બીજા વરમાં અખંડ રાસ રમ્યા છે. બોલો શ્રી આ બ્રહ્માંડમાં, આ દુનિયામાં બીજા વરની અંદર અખંડ રાસ શ્રી રાજજી મહારાજ શ્રી પ્રાણનાથજીએ મોર મુકટ બાંધીને રાસની લીલા કરી છે બીજા વરમાં. અને બાકીની પરમધામની લીલા 1748 થી 3 વર્ષ સુધી હાથ પકડી પકડીને, સુંદર સાથનો હાથ પકડી પકડીને પરમધામના રંગમોલના 25 પક્ષના દર્શન, એની ચોપાઈઓ પણ છે. અબ હમ ધામ ચલત હે, તુમ સબ હો જો હોશિયાર, તુમ સબ હો જો હોશિયાર, અબ હમ ધામ ચલત. કયું ધામ? પરમધામ નહીં જતા, પણ સુંદર સાથને હાથ પકડીને પરમધામના દિવ્ય દર્શન કરાવે છે. એ 3 વર્ષ સુધી ખુદ ચિતવન કર્યું અક્ષરાતીતે, અને આપણને ચિતવન અત્યારે આપણે મોડર્ન નહીં, ફલાણા મહારાજ તો બહુ સુંદર ચિતવન કરાવે, ફલાણા મહારાજ તો ઢેકણું કરાવે છે. તો શું પ્રાણનાથ જે જખ મરાઈ છે? હે, અમે શીખ્યા ક્યાંથી શીખ્યા? અમને આવડ્યું તો ક્યાંથી આવડ્યું ભાઈ? બધો પણ આપણે ઢોંગીઓ બની ગયા છે. કારણ આપણે દુનિયાનો દોષ કાઢતા હતા ને. આપણા પગમાં જુઓ, આપણે પણ વ્યક્તિ પૂજામાં પડી ગયા. ફલાણો હારો, ઢીકણો હારો, આની ચર્ચા હારી, આનું પ્રવચન હારું, આ હારો તે હારો. ધિક્કાર છે સુંદર અમૃતભાઈની ચર્ચા. અરે ચર્ચા કોની? રાજ્યની છે. વાણી કોની છે? તાકાત કઈ છે? અમૃતભાઈ એક શબ્દ પણ બોલે સાથીઓ. પણ આપણને વ્યક્તિ પૂજામાં વિશેષતા છે, અને આપણે જ આપણા પાપે ટુકડા કર્યા છે સમાજના, અને સુંદર સાધના એ આપણે સ્વીકારે છૂટકો છે. અતિ પ્યારી ભૈરોર. એટલા માટે હવે પરમધામનું વર્ણન સુંદર સાધી સ્વયં રાજજી મહારાજ સાહેબ કલ્પના કરવા જેવી વસ્તુ છે કે 400 વર્ષ પહેલા કાર્પેન્ટર એટલે કે સુથાર જેવું કોઈ નામ નિશાન ના હોય. મતલબ આજે જે આર્ટ થઈ રહી છે આપણા બંગલાઓમાં, અને આજે પણ એનો નમૂનો પન્નાજીમાં છે. તમે પન્નાજીની પાઠ જોઈ લો, એક પાઠ તો નીચેનો પાવડો આવડો બહુ છે. કોઈ ઘાટ છે ના, કારણ જંગલમાંથી બાવળિયું કાઢી લાવવાનું, લેવડું કાપી લેવાનું, અને બિચારા સુંદર સાથ મઠારીને પણ સુંદર સાથ એ જ પલંગ, અને એ જ પલંગ પર ભરેલી પાટી માયાની છે, પણ વર્ણન પરમ એ પહેલી ચોપાઈ છે. આ દુનિયાનું લાકડું, દુનિયાનો બનાવેલો પલંગ છે, અને એ પાટી આ દુનિયાની બનાવેલી છે, પણ વર્ણન પરમ. કારણ કે બેસવાનું કોણ છે? પરમધામનો માલિક અક્ષરાતીત પ્રાણ નાથ બેસવાનો છે વાલા. અને એ પલંગ આજે પણ તમે પન્નાજીમાં જાઓ ત્યારે દેવચંદજી મહારાજના મંદિરમાં પણ છે, અને ઘુમટજીની અંદર પણ છે. જરા ના બુહા જોજો, એ પલંગ છે. એ વર્ણન હવે
એ પિયા પન્નાજીમાં પહોંચ્યા ત્યારે અષ્ટપહર એટલે મોટી મોટી વાતો કહું છું એટલે આખી ચોપાઈ તો ચાલશે જ નહીં, કારણ કે આજે રાજભોગ લાવો છે. એક પ્રહરના કેટલા કલાક બોલો ભાઈ? તો દિવસના 4 પ્રહર થયા, 4 તરી 12 કલાક, અને એવા જ 12 કલાક રાત્રિના. તો અષ્ટપહર દિન 64 ઘડિયા નિષદિન પીવું. હવે 8 પ્રહર પણ કોઈ જવાબ આપશે સાહેબ જેને વિતક જો જોયું છે? વારીવાળા કેટલા હતા? શાબાશ, કોણ બોલ્યું? 14 વારીવાળા. વારીવાળા સમજ્યા કે નહીં તમે લોકો? સેવા કરવા વાળા. બોલું ના પડે, કેવું ને ગાવા, એ એડવાન્સમાં આવીને. અને એ વસ્તુ તમને 7મા પહોરમાં સમજાય કે 7મા પહોરમાં સેવા કરવા વાળાને ટાઈમ નથી મળતો, કારણ કે 7મા પહોરમાં અડધો પહોર તો રાજ્ય ચર્ચામાં જતો રહેવા દે છે. રાતના 1:30 વાગ્યા સુધી ઉઠતા નથી, એટલે પેલાનો તો 12 થી 1:30 ગયો ને વેસ્ટેજ સેવાનો, એટલે રોવે છે કે જલ્દી કરો, ચર્ચામાંથી ઉઠે રાજજી તો અમે સેવા કરીએ. રાતના 1:30 વાગ્યાની વાત છે સાહેબ. આ વાતો ત્યાં ખાલાજીનું ઘર નથી, આ માસીબાનું ઘર નથી. આ સમજાય તમને લોકોને? આપણે કર્યું જ નથી, જીવનમાં કર્યું નથી, દૂર છે, વિચાર્યું પણ નથી. એ ચોપાઈ જરા ધ્યાનથી સાંભળો કે પ્રાતઃ સમય છે અને રાજજી નૂરની ચોકી પર પોડામણી કરે છે. અને બિચારા સુંદરતાજી કલર કેવો પેલા કેવો વપરાતો હતો, અને આજ તો બૈરાન લાલ કલર તો ગમતો નથી. ઉપરથી જરો ઘરવાળો લાલ લઈ આવ ને, નથી સમજણ પડતી, ડેન્જર કલર લઈ આવ, ડેન્જર. કારણ કે એમના કપારમાં જ કાળો કલર થઈ ગયો. ચોલ્લા પણ કેવા, તમને નથી કહેતો, આ તો આ બાજુ તમે તો સુધરેલા છો એટલે તમને તો કહેવાય નહીં મારાથી. હે, અને પાછું મેચિંગ. બ્લુ સાડી હોય તો બ્લુ ચોલ્લો, લીલી સાડી હોય તો લીલો ચોલ્લો. ઓ અંધો, ચોલ્લો તો ચંદન નો હોય યા તો કુમકુમ નો હોય. દુનિયાની ચાલે એના તો કરમ ફૂટ્યો છે, પણ તમારો ક્યાં ફૂટ્યો છે? કપાળમાં રાજ્યનો ચંદનનો ચોલ્લો નથી, પણ ભૂરી હાડી પહેરી દે એટલે ભૂરો ચોલ્લો જોઈએ. કેમ ઓઠ કાળા પડી ગયા છે? પણ ના, પેલું આમાં હોય ને એમાં એક લિપસ્ટિક પડી. અલ્યા પરમધામમાં શ્યામાજી તો પાનનું બીડું ખાતી હતી, એટલે એના ઓઠ લાલા બનાવટીઓ છોકરા ઢોંગ કરો છો. ભરતભાઈ આ સુધારો યાર. મને સરકાર કહેતા આ માટી પર પણ નહીં સમજ્યા. આ શું છે? માટી છે ને, રાખોડું જ છે એક દાડો, તો એની પર 5000 ખર્ચી. લાલ ગલોલા જેવી થઈ જાય. જયારે બહુરૂપી કરવા જવાનું હોય, રામદેવ ના ખેલ કરવા જવાનું હોય, એવી ઓપન થિયેટરમાં દેખાય. રામદેવમાં જયારે પાત્ર ભજવાનું હોય, અલ્યા ભાઈ મને તો મારા જમાનાનો ભાવ ખબર છે. નથી અમારું, મને કર્યો નથી, મેં કર્યો. હવે એમાં સમજતા જ નથી, તો લોકોને જોયેલું કહીએ. પ્રતિજ્ઞા કરો કે રોજ રાજ્યનું ચંદન ચડાયેલું ચંદન હું મારા કપાળ. એ બિંદી શ્યામાજી કી. તમારો અસલ સૌભાગ્ય હું તો હાથ જોડીએ કહું છું, મારા ઘરમાં પણ છે. મારી મોટી વહુ આજે વિધવા છે, પણ મેં નથી કહું તું વિધવા છે. આ મારા પર લઈને તમને કહું છું કે કોઈ મારી માતા બેન અગર પોતાના પતિનું છત્ર ખોયું હોય, એ વિધવા ના સમજે. એનો અખંડ વર એની સાથે હતો, અને આજે છે એના કપાળમાંથી ચંદનનું તિલક ના જોવું જોઈએ. મેં તો એરે ધણીનો પહેર્યો ચૂનો, હું તો એરે ધણીની. એના કપાળમાં એ ચંદન એના સૌભાગ્યનું સિંહ છે. એનો અખંડ વર તો અનાદિ અક્ષરાતીત સાથે જ છે. અને કોઈ પુરુષ વર્ગને પાસે કે ક્યારે પણ
એના અપશુકન ના માનશો. મારા બાપ એ એક દાડો સધવા હતી જ, એના અપશુકન ના. દુનિયાની ચાલે ના ચાલો. આપણી વાણી મેરે પીવું કી દુનિયાથી આપણી કોઈ વિચિત્ર વાતો છે વાલા સાથીઓ, ક્યાંક સુધરી જાવ તો ધન્યવાદ છે. નહીં તો મતલબ જ નથી. 2 દાડા પછી પૂરું થશે અને પછી 4 દિન કી ચાંદની, એ તો મને ખબર જ છે. ફિર અંધેરી રાત અતિ પ્યારી લાલ પલંગ, અતિ પ્યારી લાલ પલંગ, પચરંગી પાટી મિહિ પર, પચરંગી સુંદર સાદી. હવે તો નીકળી છે, ફેશનેબલ દેખાય છે. 5 રંગના દોરાથી પાટી ભરેલી, 5 રંગની પાટીથી ખાટલો ભરેલો છે, પલંગ ભરેલો છે. પ્રેમ પ્રીત સોસે વહી, હવે સમજી ગયા? એ પાટીની કિંમત નથી, પણ અંદર શું ભર્યું છે? પ્રેમ અને પ્રીતથી એ પલંગને તૈયાર કર્યો છે. કેમ કે પલંગમાં મારો પ્રીતમ પ્રાણ હે, નાચ સેજ્યા કરવાના છે, એ ભાવ છે. દિલદાર સા સુંદર, ચાલો સહેજ તવાઈ કોમલ, સહેજ તક. અને એની અંદર ગાદલું પણ કેવું સુંદર કર. મેં એક વાત પૂછી હતી તમને લોકોને, કોઈને ખબર નહીં. ઘણાને કહ્યું હા કે કેટલા ના. શિમરાનું ફૂલ જોયું છે ને? શિમરાના ફૂલનું રૂ તમે જુઓ તો ઘણો મોંઘો આવે છે, પણ અતિ મુલાયમ હોય, અતિ મુલાયમ. આમ સ્પંચ કરો ને તો દબાઈ જાય. તો એવા સુંદર એવી ગાદી રાજજી મહારાજ માટે બનાવો, એવા તકિયા રાજજી મહારાજ બનાવો. કોણ પોડવાનું છે? મારા આત્માનો માલિક, મારો ખાવન. એ ભાવથી આ સુંદર સાથ સેવા કરે છે. ચાદર રજાઈ ઓઢને, ચાદર રજાઈ ઓઢને રૂપ સમય સેવા હોય, સમજી લો. ઋત સમય શિયાળો હોય તો પણ સોગંદ એને કહું છું, સુંદર સાથ તમે કોઈ સુંદર સાથ રાજજીને ચાદર શાલ ઓઢાડતા નહીં હોય. અરે ઘણા તો મારા કંઠી નથી ઉતારતા યાર. આડવું તમારે નાઇટી પહેરવા જોઈએ, તમારે ડ્રેસ બદલવા જોઈએ. એ બુદ્ધિ નથી ચાલતી કે મારા રાજજી મહારાજ પણ શયન કક્ષમાં જાય છે તો એના વસ્ત્રો બદલાવો, સુંદર ચાદર ઓઢાડો, સુંદર ભાવથી એને ઓઢાડો. એ ભાવ તમારામાં આવવો જોઈએ. આ એટલા માટે 1000 ચોપાઈ લખી છે. પલંગ ઉઠાઈ બિછાવતા, ચાલો ચાલો. નારાયણ હરનંદન, હરનંદન જલ આરોગાય છબીલદાસ, આરો આવે છબીલદાસ પીઠની રાત રહે ઘડી દોય, દોય ઉઠે પીવું પલંગ છે, ઉઠે પીવું બલન છે. સોય, સોય ભાવ દાગન પ્રાતઃ ગો, પ્રાવ દાબન. સુંદર સાજી સેવામાં વારી વાળો છે, ઉંમર થઈ છે તો સુંદર સાજ રાજ્યની સેવામાં પણ ચાણપસ કરવા માટે બેઠે છે. અંગીઠી ઇન સમય, અને આખી અષ્ટભવનની સેવા છે એ તમામ શિયાળાની સેવા છે. અંગૂઠી એટલે સગડી, સગડી સળગાવે. જંગલ હતું ત્યાં, અત્યારે નગર વસી ગયું તો જંગલમાં બહાર મૂકી દે સગડી. અને સગડીને કોલસા લાલ ઘૂમ ના થાય, મતલબ કે ધુમાડો જરા પણ ના થાય ત્યારે એ સગડી અંદર લઈ જાય. અને રાત્રેના પહેરવાના વસ્ત્રો તપાઈ દે. પલંગ નીચે ડિલિવરીમાં માતા બહેનોનો ખાટલો છે, ગરમ કરે છે, ખબર છે ને તમને લોકો? એ તમારો વિષય છે. તો રાજ્યનો પલંગ પણ પોતો તપાઈ દે, એમને ચાદર પણ તપાઈ દે, અને વસ્ત્રો જે રાતના પહેરવાના છે તપાઈ દે. અને તમામ સેવા સુંદર સાથ કરતા હતા. પ્રાતઃ સમય પધારતા, ચાલો. હરવંશ કે ઘર, અને સવારમાં રોજના નિયમ મુજબ દરેક સુંદર સાથ ને ઘેર, કદાચ માણેક ને ઘેર, હરવંશ ને ઘેર પધારતા અને ત્યાં દાંતન કુલ્લા કરતા, જીલના કરતા, ઇત્યાદિ કરતા. ચરણ પખાલો છે તખત છે, ચરણ પખાલો થી તકત છે, ઉતરતે ઉતારે વસ્ત્ર, ઉતારતે ઉતારે વસ્ત્ર, બેઠે ચંદન ચોકી પર, બેઠે ચંદન ચોકી પર, મર્દન ભોગ ફૂલેલા તર, ફૂલેલ ઓર અત્તર થી મર્દન થાય. પંજાબીઓમાં સુંદર સાજી સ્વામી પ્રાણનાથજીની લીલા અપરંપાર છે. વસ્ત્રો ક્યાંકના છે એમને પણ સંતોષ આપે. વસ્ત્રો ગુજરાતના છે, શિંગાર ગુજરાતનો છે, અને ભોજન પંજાબી છે. આવશે બધું. અને આ અત્તર અને તેલ ફૂલેલથી તલ શરીરને મર્દન કરો ગુજરાતમાં રિવાજ નથી, પણ પંજાબીઓના કોઈ પણ બાથરૂમમાં જાઓ તો સરસવનું તેલ અવશ્ય હશે, અને તેલથી માલિશ કર્યા પછી જ નાહવાનું ડેલી. તો એ પ્રમાણે શ્રીજીને પણ સુંદર સાથ અત્તર તેલ ઘસાઈ દે અને પછી એને અને એ તેલ પ્રસાદી સુંદર સાથે વહેંચતા હતા. श्रीराज स्नान करके, શ્રીરાજ સ્નાન કરકે तिलक चंदन का समीर मिलाए, સુંદર સાથી તિલક ચંદન સમીર એટલે મિક્સ કરીને कहाँ से आए तखत पर, કહાં સે આયા? ચંદન તિલક કરી. આજે પણ મહારાજ લોકો રાખે છે, ચીપિયો રાખતા. સ્વામીજી વખતે પણ આ હતો કે ચીપિયાથી અંદર ચંદનને ઉપર લપેટી ઉપર રવી અને પછી ચીપિયો લગાવી દે. તો નાસિકા તિલક શ્રી રાજજી મહારાજનું હતું, એ પરમધામનું છે.
તમારા ઘરોમાં ફોટા સુંદર સુંદર બનાવ્યા છે, તમે લોકો કાચના બનાવ્યા છે, અમે લાઇટિંગ મુકાવ્યો છે, પણ એ તિલક વિષ્ણુનો તિલક છે, નાસિકા તિલક નથી. જોઈજો તમારા ઘરોમાં જે આજ સાંજે રાત્રે જઈને જોજો, કોઈના ઘરમાં નથી સાહેબ. એકચ્યુઅલી એ ફોટો અમે બનાવડાયો હતો દોસ્તો અમારો જ છે, કે શિંગાર માટે, કે રાજ્યનો શિંગાર શું છે અને એ સમજવા માટે ચિત્ર બનાવ્યું હતું. પણ હવે સુંદર સાથે એવું સ્વરૂપ ને લગાવ્યું ફોટો મંદિરમાં પધરાય જો એની આરતી કરવાની અને પૂજા કરવાની, ફૂલમાળા ચડાવવાની. હવે અમે ભાઈ ગોળે ગયણો મુકાય હે કોઈ અવાડે તો ગયણો મૂકવા જોઈએ. અને દોષ અમારો નીકળે છે તો તમે આ ફોટો બનાવ્યો છે અમે લોકો. નાસિકા તિલક શ્રીજી મારા ચંદન કરવા અને મધ્યમાં બિંદકા લાલ એ રાજ્યનો ચંદન છે. कहाँ से आए तखत पर कहाँ से आए तखत पर चले दो कदम कदम साथ सेवन को સાથ ચલા સેવન કો. તો જેની વારી વાળા હોય છે એ સુંદર સાથ સેવામાં એડવાન્સમાં હાજર છે, કોઈને બોલાવવા પડતા નથી. માનો કે પરમ દિવસે ઈંડોળો ભરવાનો હતો, કહ્યું તું બધાને, 5 સુંદર સાથ કોઈ નતું આવ્યું, ના આવે. કાલે અમારા રૂપપર સુંદર સાથ 4 વાર નિમંત્રણ આપ્યું હતું કે ભાઈ સુંદર સાથી રૂપપરામાં સત્સંગ છે, ચર્ચા વાણી ભજન, ખર્ચો કરો તો એ કરે, કર્યો ખર્ચો. પણ એક સુંદર સાથ 4 જણા નીકળ્યા છે અહીંયા હિંમતનગરમાં. મતલબ શું? અને વ્યવહાર સાચવવા માટે જવું પડે, કથામાં જવું પડે તોય જઈએ, જો જવું પડે તો 5 મિનિટ માટે પણ જવું પડે તો જઈએ, વ્યવહાર તૂટી જાય છે. પણ રાજ્યના કામમાં આપણાથી ના આવે. પછી બોના બી આપણી પાસે ઘણા હોય સુંદર સાથી. કારણ બનાવવું હોય તો કારણ તો બનાવ, ગાળ હોય એટલા ગપ્પા મારવાનો. લોકોને મૂર્ખા ના બનાવો, સત્ય રાહ પર, સત્યની વાણી પર, સત્યને રાહ ચાલો. છબીલ અતિ છબસો લાયા કંચન મળે દાંતન. સુંદર સાજી દાંતન. હવે તમારી પ્રજાને પૂછજો કે બેટા દાંતન કરવું છે, અને એમાં વળી લાંબલાનું કરવાનું થયું તો હે એટલે દાંતણ જ નહીં ઓળખતો હોય પેલો. પણ એ જમાનામાં ચાંદીનો મુઠ્ઠો, તમને દાખલા તરીકે બતાવું છું વાલા સુંદર સાથી, આપણે ઔરંગાબાદની ચર્ચા સાંભળી ગયા, એમાં કોણ હતો? ભેરો શેઠ. ઉકો પીતો હતો ને તો ઉકાની નેની આગળ ચાંદીની મુઠ્ઠી રાખતો હતો. એવી ચાંદીની મુઠ્ઠી આજે પણ કોઈને જોઈએ તો હું આપીશ, તૈયાર મળે છે. એમાં રાજ્યને દાંતણ નાખતા હતા અને દાંતણ રાજ્ય ચાંદીનો મુઠ્ઠો પકડતા હતા અને દાંતણ કરતા હતા. એ ભાવ હતો. આમાં મને હું પૂછવા માંગુ છું સાહેબ, મને આજ કરીને કોઈ બતા કે અમે ગરીબ છીએ, એમાં એક જણ તો નીકળે સાહેબ? કોઈ એક હાથ ઊંચો કરીને એમ કહી દે હું ગરીબ છું એમ? નથી. રાજ્ય તમને ગરીબ નથી રાખ્યા. રાજ્ય તમને સમર્પિત વતન કોણ રાજ્ય તમને તમારા હેસિયત કરતા પણ રાજ્ય તમને વધારે આપ્યું છે, એ તમારે કબૂલ કરવું પડશે. પણ તમારામાં એ તાકાત નથી કે હું રાજ્યના 4 શિંગાર લાવો, અહીંના નહીં તમારા ઘરના, કે રાજ્યના ચાંદીના વાસણ વસાવું. કન્યાદાનમાં તો હગાનો હોય, માસીનો હોય, ફોઈનો હોય, ફુવાનો હોય, ના હોય તો ચાંદી વાળા ઉધાર લઈને પણ ભલે લાખ રૂપિયા ભાવ થયા હોય, મારી છોરીને આપ્યું તો તારી છોરીને મારે એ જખ મરાય. પણ ઘરમાં કોઈ દાડો સારા 4 વાહન પણ રાજ્ય માર્ગ વટાયા નથી. ના રાજ્યના વસ્ત્ર વસાયા, ના કોઈ ફૂલદાની વસાઈ. આ સેવા શેના માટે થાય છે ભાઈ? ચાંદીના મુઠ્ઠામાં દાંતણ આપતા હતા, ચિલમચી હાથ મેં. હવે ચિલમચી કોઈ ઓળખો છો ખરા? થોડી મારી પણ ભૂલ છે અને સોરી અહીંયા વ્યવસ્થાપકોની ભૂલ છે કે જે ટૂંકાઈ દીધું છે. મારો પ્રોગ્રામ ના આવતો હું 17મી સુધી ચાલતો, પણ ક્ષમા ચાહું છું. સુંદર ચિલમચી એટલે કે નીચે લોટા જેવો આકાર હોય, તમને બહુ જલ્દી ઓળખે જાય. અને બેન્ડ વાજામાં પેલો મોટા મોટા કોહા વગાડવા વાળો હોય છે ને,
એવું મોટું રાઉન્ડ હોય, નીચે લોટ હોય, એટલે એને તમારી અંગ્રેજી ભાષામાં વોશ લે છે, એ જ કહેવાય ને. અને એ બે બાજુ સુંદર સાથ લઈને ઉભા રહેતા. સ્વામી પ્રાણનાથજી ક્યારેક કુલ્લો કરવા આ બાજુ માગે, ક્યારેક કુલ્લો. તમે સમજો, આનું નામ સેવા છે ભાઈ. પણ બેને કોઈને ખોટું નતું લાગતું કે મારી બાજુ કેમ કોગળો ના કર્યો, પણ સેવામાં બંને બાજુ ચીલમચી લઈને ઉભા રહેતા હતા. શ્રીરાજ હાથ પકડતા શ્રીરાજજી મહારાજ અંદર વોશ બેસિનમાં હાથ ધોવે છે, શંકરપાણ ચરણામૃત અને સુંદર સાથ એ ભાવ પવિત્ર હતો કે એનું ચરણામત સુંદર સાથ લેતા હતા. એ જ ચરણામત હજુ તો આપણે અક્કલ જ નથી સુંદર સાથી. કાલ પ્રસાદ લાવવાનો છે, કોનો વારો છે? નહીં સમજ્યા મારી વાત? શું લાવવાનું છે? ના, આપણી અક્કલમાં જ નથી. પ્રસાદ લાવવાનો છે. એટલે પૂજારી મગનભાઈ, ચરણામત ધરાયું? કઈક સુધરી જાઓ. ક્યાં ભૂલ થતી હોય તો સુધારી લો. ચરણામત ધરાવો જ નથી, જલ ધરાવવાનું છે. અને જલ ધરાયા પછી જે રાજી પીને નીકળે ને એને ચરણામત કહેવાય. તમારે ભોગ લાવવાનો છે, રાજીને ધરાવાય પછી પ્રસાદ બને. એનું એઠું, એનું જૂઠન છે, એ આપણો પ્રસાદ છે. નાની નાની બાબતોમાં, નાની નાની ભૂલોમાં આપણે ક્યાંક પછડાઈએ છીએ. જોલી મયા રામ કી અરે જોલી મયા રામ કી અબ ફકીરી સાથ જાવદાન સુંદર. શ્રીજી મહારાજને પણ જરૂર પડે. શરીર તો માયાનું છે. અમે 70 વસ્તુ લઈને બે મારા નંદુબેન રોજ મારા ઈલચી લઈને આવે, મારા વકીલ લઈને આવે. મગનભાઈ અમને ખદીરાદી વટી આપી હતી ગળા માટે. તો મયારામની જોડીમાં 64 ખાના. કેટલા? પણ સ્વામીજી કહે મયારામ લવિંગ જોઈએ. તો એના હાથમાં એક ચમત્કાર હતો કે 64 ખાનામાં જે હાથ નાખે એ લવિંગની જ ખાનું હોય. અને તમારા ઘરમાં ક્યાં હળદર માગી હોય ને તો કહો તો ડબલું હમે પડ્યું હોય તો આખું ઘર ફેરી નાખે. રોજ વાપરતી હોય હળદરનું ડબલું, પણ પેલો ઘરવાળો કે જરા હળદર આવજે કોકરા કરવા છે, તો અડધો કલાક તો એમ બોલો બોલો ખોરવામાં કરે છે. આ વાણીમાં આ સમજવાનું છે કે સેવાની તત્પરતા શું છે. કે 64 ખાના છે. બુદ્ધિનો વિષય છે મારો, પણ વાર લાગે ના લાગે. પણ રાજ્યને ચમત્કાર જેવો લવિંગ માગી, ઇલચી માગી, મરિયા માગ્યા, બધી અનેક જાતની ઔષધિઓ રહેતી હતી. જે હાથમાં નાખો માંગો સ્વજી મહારાજ, તરત એમાંથી નીકળીને હાથમાં આવી જતું તો. વીર મહારાજા આવત અને એ વખતે મહારાજા 6 સાલ પણ હર સેવામાં, અષ્ટપ્રહરની તમામ સેવામાં છત્રસાલજી મહારાજ અને લાલદાસજી મહારાજ આજીવન લખી લો સુંદર સાજી કે સ્વામીજીની આંખ મિચાય તો લાલદાસજીની મિચાય. 5000 સુંદર સાતની જિમ્મેવારી એક લાલદાસજી મહારાજ ઉપર હતી. કપડાથી માંડીને, ખાવાથી માંડીને, ભોજનથી માંડીને. પણ 32 કારખાનાનો મેમ્બર એ પ્રધાન લાલદાસજી 32 કારખાના ધ્યાનપૂર્વક ચલાવતો હતો. એક પણ ફરિયાદ આવે અને ભૂલથી કદાચ કોઈ સુંદર સાતની ફરિયાદ આવે કે છે ને મારા સરકારની શિસ્ત, અનુશાસન અને સેવા આખી દુનિયામાં વખણાય છે. કારણ કે ભલાની સેવા છીનવી લેતા. HKL ભગત જેવા મિનિસ્ટર હતા કેન્દ્રના, પુરાલમાં આવ્યા હતા અને એમની ધર્મપત્નીનું નામ પૂજ્ય આશાબેન. 70ની સાલમાં પન્નાજીમાં કળશ ચડવાનો હતો. આવા નવી પેદાશ છે, શું ખબર કે આ શિલીલા શું છે. અને એ વખતે ખેતર સાફ કરવાનું તો સરકાર કમાન્ડર હતા. અને આશાબેન મિનિસ્ટર, કેન્દ્રના મિનિસ્ટરની પત્ની કાચ વીણતી હતી, પથ્થરના કાકરા વીણતી હતી. આ બનેલો કિસ્સો કહું છું વાલા સુંદર સાથ. એ જગ્યાએ તમે હોય તો શું કરો એ પણ મને જવાબ આપી દેજો. અને બાય ચાન્સ એ વચ્ચે વરસાદનું ઝાપટું આવ્યું. આપણે ગામડાનો તો સહન કરીએ, પણ શહેરની કોમળ જાત અને એમાં મિનિસ્ટરની પત્ની સહેજ આગી પાછી થઈ. સાહેબ સરકારે હાથ પકડીને બહાર ફેંકી દીધી. કાઢતા મારા ઓર્ડર સિવાય તું બહાર નીકળી કેમ? એ ક્યાંથી શીખ્યા? આપણા નથી.
5,000 સેવામાં કોઈ સુંદર સાથને પાણી ના મળ્યું હોય, નમક ના મળ્યું હોય, એટલી જો ફરિયાદ આવે તો એ શ્રીજી સહન કરી શકતા નહોતા. એની પાસેથી સેવા છીનવી લેવામાં આવતી. તું લાયક નથી આ સેવાને. અને આજે તમને કોઈ કશું કહે તો શું કરવું? જરા કરી લો, સાંભળી લો ચર્ચા, નહીં તો બધી આવી દો. મને નહીં સંભળાય તમને આ ચર્ચા ભાઈ, આ તમારા વશની વાતો નથી. 5,000 સેવા અને સાહેબ કરી બતાવી સરકાર સાહેબે. આપણે કે લગ્નના 3 દાડા હોય છે ને, અને હવે વધારે જાય એનઆરઆઈ થાય તો 5 દાડા કર્યા. હવે 5 દાડામાં કેટલી હલવામણ થાય છે તો કરવા વાળો જાણે, એને ખબર પડે. સરકાર સાહેબે 6 મહિનાની શિબિર રાખી હતી. કેટલી? જરા વિચાર તો કરો કે 6 મહિના સુધી સુંદર સાથને હાચવવા, ટાઈમે ચા નાસ્તો, નાવાનું ધોવાનું, અને રાઈટ ટાઈમ ચર્ચા, ચિતવન, ચર્ચની, ધ્યાન. આ પણ 3 મહિના રહેલી છે. 2 ભાગ પાડ્યા. મારી મધરને 3 મહિના મોકલ્યા, આ 3 મહિના. હાર્મોનિયમ શીખવાડવા વાળા જુદા, ઢોલક શીખવાડવા વાળા જુદા, ચર્ચને શીખવાડવા વાળા જુદા, ચિતવન કરાવવા વાળા જુદા. 6 મહિના કરી તો જુઓ. તેમ છતાં બધું જ કાર્યક્રમ રાઈટ ટાઈમ ચાલતો. એનું નામ છે સેવા બાપ, એનું નામ છે શિસ્ત, એનું નામ છે અનુશાસન. એ સેવા કરાવતા હતા. રકેબી રૂપે કી છત્રસાલજી મહારાજ આવે શ્રૃંગાર કરવા માટે, તો ચાંદીની થાળીમાં પોતાના રકમો દાગીના બધા શ્રૃંગાર લઈને આવે છે. જબ મહારાજા પહોંચી, ઉઠાવત પકડ હાથ, લાલદાસ બદલે લાલબાઈ. ઈર્ષા નથી, દ્વેષ નતો કે બેને મારો હાથ કેમ પકડ્યો. લાલદાસજી મહારાજ, લક્ષ્મણ શેઠ, છત્રસાલજી મહારાજ, તેમ છતાં હાજરી ના હોય અને શ્રીજી મહારાજને ઉભા થવું હોય તો લાલબાઈ પોતે હાથ પકડીને શ્રીજીને ઉભા કરતી હતી. એટલી જ એ સેવામાં તૈયાર હતી. જેમ મદલી રાણીનો કિસ્સો તમે સાંભળી ચુક્યા છો ને, એમ દરેકને એક જાતનો હક હતો. ઇન ચર્ચા में बोलन की કોઈની તાકાત નથી કે ચર્ચા અંદર પિન ડ્રોપ સાયલન્સ. આ શિસ્ત સરકારના જમાનામાં આવી ક્યાંથી? અને આજે જાગણી અભિયાનમાં ક્યાંથી આવી? આ વાણીમાંથી. આપણને કોને શીખવાડ્યું? સાક્ષાત પ્રાણ શ્રીજી કે સુસ્ત. અને એ પણ સરકારે કહ્યું કે જે સમાજમાં શિસ્ત નથી, અનુશાસન નથી, એ મુર્દાર બરાબર છે. કોઈ પણ કોમમાં હોય, નાતમાં હોય, આ જાતમાં હોય, આ સંસ્થામાં હોય, એ સેવા નથી, સમર્પણ નથી, મુર્દાર બરાબર છે. આ વાણી શીખવે છે સરકાર નહીં, રાજ્યની વાણી આપણને શીખવાડે છે. अब कहूं आरोगण की उठन समय जिलन हानि हावे ચાલો ને આપણ દિલ. બોલો શ્રી પ્રાણનાથ. અહીંયા 3 રાગ ભેગા થયા છે. મારો રાગ જુદો, અને હમણાં આ ભાઈઓ ગાશે એ રાગ જુદો, અને મારી આ બહેનો નો રાગ જુદો. એટલે 2 ચોપાઈ ગાવાની છે. જરા પ્રેમથી ઉઠાવો. જય સો બોલો તાલી તાલી. અરે આપણ દિલ છો, અરે આપણ દિલ છો.
બોલો શ્રી આ જીલન રાસનો જીલન આજે પણ પન્નાજીમાં આજ ગવાય છે. અને ત્યારે પણ આજ ગવાતું તો ત્યારે સુંદર સાદી બાથરૂમ નહોતા. શ્રીજી મહારાજના બેસવા માટે એક પાટલો, એટલે કે આપણા લગ્નમાં વપરાય છે બાજટ, એવો બાજટ હતો. અને સામે પગ મૂકવા માટે પણ એક બીજો પાટલો, પગ લાંબા કરીને શ્રીજી બેસતા. અને ચારે બાજુ તાંબા કુડીઓ ભરેલી હતી. તાતો ઠંડુ ગરમ પાણી. માથામાં તેલની વાત તો સાંભળી ચુક્યા છો. અને ઉપર તાપ ના લાગે ને એટલા માટે ચંદરવો ખેંચતા. ચંદરવો તો સમજો છો ને ભાઈ, ચાદરનો. અને એ વખતે વનમાલી દાસે બનાવેલો સૂરજમુખી. નંદુબેન, એ સૂરજમુખી તમને શરદ પૂર્ણિમા પર જોવા મળે. ચાંદીનો આટલો મોટો છે સૂરજ, કે સૂર્ય જે બાજુ નીકળતો હોય ને એ બાજુ ધરે એટલે શ્રીજી પર તાપ ગરમી ના લાગે એટલા માટે એ સૂરજમુખી વપરાય છે. અને એ વખતે ભાઈઓ, માતાઓ, બહેનો, ભાઈઓ ભેગા થઈને આ બાજુ જીલન ગાય. અને સખીઓ એટલે સુંદર સાત માતાઓ, બહેનો રાજજી મહારાજને ચોડી ચોડીને સુંદર ભાવથી પ્રેમથી જીલન કરાવતી હતી. એ જીલનનો પ્રસંગ અહીંયા આવે છે. હુકમ હુઆ શ્રી રાજ કા. તૈયારી કરો ભાઈ, ચર્ચામાંથી મને ડિસ્ટર્બ ના કરો, મારે ચર્ચા ચાલવા દો. અને જલ્દી તમે નાવાની તૈયારી કરો. પહેલા એડવાન્સમાં તૈયારી કરાવતા, પછી શ્રીજી ઉઠીને જીલના કરવા જતા. સાંભળી લો, આપડે તો ઉતાવળ શાની હોય, ઘેર જવાની. અને શ્રીજીને શું ચિંતા હતી કે મને ચર્ચા કરવા દો, મને હેરાન ના કરશો. તમે પાણી બાણી ગરમ કરીને તૈયાર કરો, હું આવું છું. ઉતાવળ નાવાની આવી જતી નથી. ક્યારે કરો છો ભંગ મૂર્ખો? અમને ચર્ચામાં શા માટે ભંગ કરો છો? અહીંની વાત નથી, આ તો પન્નાજીની વાત છે. પન્નાજીની વાત ચાલે. બોલો શ્રી હરી બોલ ભાઈ. तब साथी सेवा के कहे श्री बाई जी अरज करे अर्धांग. जयंतीदास आय के कान अरज खास गिरो की देख कर पहन. सुंदर साजी सेवाना जे भाव હતો એ સુંદર સાતનો મહિમા પણ શ્રીજી મહારાજ ગાતા. સ્વાભાવિક છે, જે સેવા કરે એને જ અગવાની મળે. તો એ ધામધણી પિયા પ્રાણનાજી એ સેવાદારો પણ નામ બોલતા અને એક એક ને બોલાવતા સેવા માટે. ઉઠત રાજ જીલન કો बैठक चौकी पर सख्या तेल लगावता. चलो तेल की सेवा मीने कौन? गोदावरी क्यों नहीं હતી? ખંભાત. અને ગંગારામ ક્યાં ના હતા? आई बने हाँ बोलो बिल्ली वगैरह बोलो दिल्ली ना ये तेल ની સેવા કરતા હતા. કટોરી ભર કે લાવી. બસ સુંદર સાજી જેને જે સેવા મળીને. સરકાર કહેતા સેવા અપાતી નથી, સેવા લૂંટી લેવાય છે. સેવા લૂંટી લેવાની છે કે આ મારા ભાગ્યમાં ક્યાંથી 14મી પછી અહીંયા તમે શેતરંગિયા પાથરો આવશે તો બોલો મગનભાઈ પાથરો દેજે. નહીં પાથરવા દે, પણ અત્યારે પાથરેલામાં બેહવાની પણ તમારી ટાઈમસર તૈયારી નથી. અને જે તેલ વધે ને એ સુંદર સાત પ્રસાદી રૂપે રહીને શિર પર ચડાવે છે. ચલો ધોતી પોતી વસ્ત્રો તૈયાર છે શ્રીજીના, જીલના કરે છે. જળ સમવન ઠંડુ ગરમ પાણી જોઈએ, જેવું તાતું જેવું જોઈએ ને એવું સુંદર. અને અંદર ગુલાબ જળ પણ નાખેલું હોય. અત્તર અહીંયા તો તેવી દાડાથી જોજો કેટલું બધું અત્તર વપરાય છે. મેં ના પૂછો વાત સુંદર સાથે. આ તો એની પન્નાજીની વાત છે. એ અત્તર પણ લાવીને સુગંધિત વાતાવરણ બનાવતા. હરિહારે જીલન રંગ સુહાવણા. કન્નડ અને ગંગારામભાઈ જીલના ગાતા અને સુંદર સાત પ્રેમથી જીલના જીલતા હતા. જો અમુક નામ લખ્યા છે
કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. સુંદર સાજી ક્ષમા ચાહું, જે ગાયક હોય, જે વિદ્વાન હોય, એનું નામ તો તારાબાઈ હતી. એનો રવાજ એવો હતો પહાડી, એ ગાવામાં સામે ઝીલતી હતી. ચંદ્રવા ઉપર તાણત, ચંદ્રવા ઉપર તાણત, એ જો બાઈ રતન ચોકી ઉપર ચાદર, ચોકી વચ્ચે બાજટ તો નાખતા, પણ ઉપર ચાદર પણ બિછાવતા. ઝીલના કરવા બેસે તો પણ લાઈ માણિક બાઈ પીછાવન, લાઈ માણેક માણ બિછાવન. માણિક નહાવ સનેસો, ચલો જલ કે લોટા ભર, જલ કે લોટા ભર. इन समय आए पहुंचे, इन समय आए पहुंचे. महाराजा जा पर જયારે મહારાજા 6 સાલ પણ જીલનામાં આવે તો પોતે પણ શ્રીજીને જીલના કરવામાં સામેલ રહેતા હતા. हम पोषण हाथ पकड़ती, જીલના થયા પછી સાજીને શરીર લૂછવાના પણ એ પણ સેવા છે. સાહેબ, સેવાના કેટલા પ્રકાર છે ને તો ગણાતા જ નથી. પાણી લાવવા વાળો જુદો, બાલટી લાવવા વાળો જુદો, લોટો લાવવા વાળો જુદો, રૂમાલ લાવવા વાળો જુદો, કપડા લાવવા વાળો જુદો, તેલ મર્દન કરવા વાળો જુદો, તેલ લાવવા વાળો જુદો, તેલની પ્રસાદી. કેટલી જાતની સેવા થઈ કહેવાય શું જીલના કરા નામાનું છે ને. પણ એ અનેક જાતની સેવાઓ સુંદર સાથ લૂંટી લેતા હતા કે આ સેવા મારા હાથે થવી જોઈએ. घेर के थाली रहे, ઘેર કે ઠાડી રહે, तिलक में गिरवाया, ગીરદવાયા. जल लोटा ललिता पर, બોલો શ્રી પ્રાણનાથ. એ વખતે પણ દજ્જાલ તો જીવ સૃષ્ટિ તો હતી જ જોડે. જબ રાજજી મહારાજને સખીઓ આટલી પ્રેમ કરે તો રાજજી મહારાજ નું કર્તવ્ય થાય કે નહીં, મારી લાડલીઓ પર હું પણ પ્રેમ કરું. પણ જેના મનમાં જ જેના વિકારો ભરેલા છે તો સુંદર સાથી શ્રીજી મહારાજ ઉપર પાણી છાંટે, જીર્ણા કરાવે તો રાજજી પણ ખુશ થઈને લલિતા સખી પર લોટો જલ નાખે તો કેટલા કમબખ્ત જીવ હતા એમના ઉદ્ગારો આની ગયા અક્ષરાથી અને બહેનો પર પાણી છાંટે. આ વિકાર એ વખતે દજ્જાલ હતા. પણ રાજ્યને કોણ રોકી શકે? જેના પર જેવો પ્રેમ, એ પ્રેમના વશ થઈને રાજ્ય મહારાજ એને જીલના કરાવતા, એની પર પાણી છાંટતા. આનંદ હતો, ઉમંગ હતો. આપણે પણ આજે ચોપડા મંદિરમાં નાવા જઈએ, બાલટીઓ કાઢી નહીએ છે ને, ત્યારે ઓછી આનંદ કરીએ છીએ ભાઈ. અમે તો કર્યો છે પૂજ્ય સરકાર સાથે પણ એટલો જ આનંદ કર્યો છે, એટલો જ આનંદ કર્યો છે. એકબીજાને પહેરેલા કપડા, બાય ચાન્સ સરદાર કમળાબેન છે ને, પણ એક દિવસ હું ને કમળાબેન 2 જણા જાણી જોઈને છંતાઈ ગયા. ચોપડા મંદિર ગયા, હવે ખોટા રૂપિયાને હવ કોઈ જાણે. સરકાર કહેતા હોય કઈ ગયો, એટલે હું હતો નહીં. અને હું આ ચોપડા મંદિર જતા રસ્તામાં દુકાન આવે છે ને, એ દુકાનમાં હંતાઈ ગયેલો. અને સાહેબ એ દુકાનમાંથી જે મને પકડ્યો છે અને બધી ઓરી મારા પર જ ખીલી છે. એક કલર બાકી નહીં, એક કપડાનો રંગ બાકી નહીં. અને ધામ ચબૂતરા ઉપર એટલો રંગ્યો છે કે જેની કોઈ ના પૂછવા. હવે કે છે ચરણસિંહ ઉઠાઈ લઈ જા, ચોપડા મંદિર નબળાઈ લઈ આવી જશે. એ રંગ છે. અને એ જ રંગ ગઈ રંગ ગઈ રંગ ગઈ રે, રંગ ગઈ રંગ ગઈ રંગ ગઈ રે, રંગ ગઈ રે, રંગ ગઈ રે. આનાથી મને જુદું ભજન હતું. રંગ એવો ઉડ્યો કે મારું હૈયું રંગ્યું, હવે રે તું નથી મારે હાથ હોરા, રાજ ભજન નો ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એની તમને કોઈ કિંમત નથી. સુંદર સાજી એ રંગ રાજ્યનો જેને લાગ્યો હોય ને એને લાગે. અને હું મારા દિલથી કહું છું કે એ જ મારા સદગુરુનો રંગ જે મને લાગ્યો છે ને, એની કોઈની તાકાત નથી ઉડાડવાની. જેને ચડે છે ને એને ચડે છે. એ પ્રેમ, એ ભાવ, એ શ્રદ્ધા એ જીવનમાં અંત તક રહે, એમાં જરાય બેમત નથી. આ તો સાક્ષાત અક્ષરાતીત છે. અને એની લીલામાં જે રંગાયો હોય એનો રંગ કેવો હોય એ કલ્પના કરી લો. શોભાદાસ જીલન મેં આ એક નવી વાત છે. બહુ બિરદી થતી હતી બિચારો શોભાદાસ, ઉંમર લાયક માણસ. એ અંદર જતો નહીં અને પ્રસાદી ને મળતી. તો એ મેં કહ્યું બાથરૂમ હતું તો પાણીનું વહેણ તો જાય ને, જે ઝીલણા કરે ધંધાય. તો શોભાદાસ એ પાણીમાં આલોડતો, પાણીમાં લોટ પડતો તો શું માનીને
રાજ્યની પ્રસાદી સમજીને હવે વિચાર તો કરો સુંદરતાજી, ભાવ કેવો છે, પ્રેમ કેવો છે. निर्गुण वेद धरत है ચાલો शाब्दिक निर्मल નિર્ગુણ અને સરગુણ બે શબ્દ સમજાય. સરગુણ એટલે માયાનો અને નિર્ગુણ એટલે ફકીરી વેશ એ ધરીને ધારણ કરીને औलिया लिया तो कहे ઓલિયા લીલા દોસ્ત કહે के दुश्मन દુશ્મન तो सिफत है इनमें એ સિફત છે બ્રહ્માંડ. ઓલિયા લીલા દોસ્ત કોણ? જે રાજ્યને પ્યારા હોય, જે રાજ્યને વાલા હોય એને ઓલિયા લીલા દોસ્ત કયા છે. केशवदास मानी रे કેશવદાસ કોણ? કેશવદાસ સિદ્ધપુર પાટણ વાળા કેશવદાસ વાણી રે मातृ समय इन વાત સવઈના लालदास पुराण की લાલદાસ કુરાન की आयत करे रोशन आयत करे रोशन पीतांबर पहनावत पीतांबर पहनावत लाल प्रेमदास लाल प्रेमदास महाराजा जोधपुर में महाराजा जोधपुर में दोथुर में घोड़ावता है खास एक पावड़ा रेशमी એક ભાવ. જब સ્વામીજી એક ઘરથી બીજે ઘરે જતા તો એ વખતે સુંદર સાત નો ભાવ હતો કે સુંદર સાત રાજ્યને પાવડા પર રહી જતા. પાવડો એટલે આસન રજાય પગ ઉપર મૂકીને એ ચાલ્યા જતા હતા. राजू पर्वता ऊपर અને રાજ્ય મહારાજ પાવડી પહેરીને હતી અને પાવડા પર ચાલે. લટક લટક એ સુંદર ભજન છે. અત્યારે યાદ નથી મને. પન્નાજી વાળા ધામીઓ બહુ મજાથી ગાય છે. લટપટ લટપટ ચાલે છે રાજ્ય મહારાજ. લટક ની ચાલતી ચાલે છે. रसोई के बखत રસોઈ કે વખત पावड़े बकाई के પાવડે બકાઈ કે अपनी चाल ચાલે. લટકની ચાલ લટકની નથી ભાઈ. ત્યાં અમને પગનું ઓપરેશન નતું કરાયું પણ એ લટકની ચાલ પેલી પાવડીઓનો ખટાખટ અવાજ હતો ને એટલે એ લટકની ચાલતી રાજ્ય મહારાજ ચાલતા હતા એવો ભાવ આવતો તો. संग सैया घेर के અને જ્યાં રાજ્ય જતા ને ત્યાં સુંદર સાથ ઘેરીને બોલાવા નતા પડતા. મદ માખીની મા બાપ સુંદર. કેમ સુંદર સાથ? એની પાછળ ઇમ્પોર્ટન્ટ શું છે કે રાજ્ય મહારાજના મુખારબિંદ થી ક્યારે વાણી નીકળે, કેવી વાણી નીકળે અને સુંદર સાથ એનો ભાવ લઈ લે. એટલે લાલદાસજી મહારાજ ઇત્યાદિ જે બે સંતો હતા એ લેખની પણ સાથે રાખતા હતા અને કિતાબ પણ સાથે રાખતા હતા કે ક્યારેક ચોપાઈ નીકળે અને ક્યારેક કઈ વાણી મળે. એટલો રસ ઇન્ટરેસ્ટ હતો. આજે લખેલી વાણી ઘરોમાં હોવા છતાંય કમ નસીબ ફૂટા નસીબ વાળાઓ તમને એનો વાંચવાનો ટાઈમ નથી. તમને એની સાથે રાજ્ય સાથે બેસીને મીઠી મીઠી વાતો કરવાનો તમારી પાસે સમય નથી. संग सैया घेर के સંગ સૈયા ઘેર કે पानी का साल લો વાણી ગાવે. આજ મેરે ઘર રાજ પધારે આનંદ અંગ અપાર રે ધન્ય પોતાના નસીબ પર આનંદ કરતા સુંદર સાથ કે આજે અમને કેવો મોકો મળ્યો છે. આજે મારા રાજ્ય મહારાજ મારે ઘેર આવવાના છે. મારે ઘેર બેસીને ભોજન આરોગ છે. दोना पात्र बनावता અને એ વખતે જંગલમાંથી તો એકરેલાઇટની ટીસો તો હતી જ નહીં. મેં અગાઉ કહી પણ દીધું હતું કે જંગલમાંથી ખાખરાના પાન લાવી અને સુંદર સાથ જ સેવા કરતા. તમે વિચાર તો કરો કે દિવસના કેટલા પતરાળા જોઈએ અને નાસ્તાના અને બગડી જાય ફાટી જાય એટલો કોણ સેવા કરતું છે સમજ્યા. રોજ તાજા પાણા જંગલમાંથી લાવવાના. દોના એટલે પડ્યા. દોના ગુજરાતીમાં દોના ઓફિસના દોના પડ્યા અને પાતર એટલે પતરાળા. આ રોજ નવા બનાવતા અને એ પતરાળામાં રાજ્ય મહારાજ અને સુંદર સાથ સાથે ભોજન આરોગતા. आलू पर चंद्रवा હવે સુંદર એ આજે પણ રિવાજ છે. તમે વિચાર કરો પૂજારીઓ મોઢા પર શા માટે ઢોંકે છે? પહેલા તો ચંદરવો હતો, હવે નીકળી ગઈ, ફેશન આવી ગઈ એટલે આગળ પેલો એક પાણી છાંટો છે ને આગળ થાળ લઈ જાય છે. તે વખતે શું જંગલ હતું, પક્ષીઓ નીકળે, ક્યાંક કોઈ પક્ષી વિષ્ઠા કરી જાય અથવા કઈ ક્યાંક ગંદકી આવે તો અંદર થાળમાં ના જાય એટલે થાળ ઉપર પણ રૂમાલ ઢાંકવામાં આવતો અને ઉપર ચંદરવો પણ નાખતો અને આગળ પાણીથી જલથી રસ્તો ક્લિયર કરી અને રાજ્ય મહારાજનો થાળ અહીંયા આરોગવા માટે આવતો. ये सेवा धनपाई की એ સેવા ધનબાઈ કી. आवे रसोई के समय તમે વિચાર કરો કે આનું નામ કેમ લખ્યું છે? 5000 માં અમુક આ નામ કેમ લખ્યા છે? એની સેવા કેવી હશે? ત્યારે એના સુવર્ણ અક્ષરે આજે 400 વર્ષથી આ શબ્દ એના વાણી આપણે એના નામથી વાંચીએ છીએ. आग बड़ी એ નંદુબેન
કડક બેહો જરા. હા એમ બોલો જયકારા, બોલો શ્રી. સાહેબ દુઃખની વાત છે, હાથમાં ગઈકાલે નારિયેલ ચપ્પુ વાગ્યું છે. એવી હાલતમાં આજે સવારની રાજભોગ બનાવવા માટે સવારની ઉભા પગે છે. આટલા સુંદર સાથનો રાજભોગ બનાવ 2 કે 3 બહેનો મારી મદદમાં હતી. અંજનાબેન, અમારી નૈનાબેન, અમારી ભાઈજો. એટલે સ્વાભાવિક છે ને ઊંઘ આવે, પણ ઊંઘવા તો નહીં દઉં, જાગ્રત થઈ જાય. અત્યારે તારી સેવાનો ખાસ કિંમત છે. રાજજી જમવા માટે આવે છે. જયકારાથી બોલો એટલે ઊંઘ ઉડે. બોલો શ્રી, બોલો શ્રી સદગુરુ મહારાજ કી. ચાલ ભાઈ. थाल बड़े रुपए की થાલ બડે રૂપે કી. हाथ बाई बढ़ाई करनी। એ મગરભાઈ, થાલ મૂક્યો છે ને રૂપાની થાળીમાં? હા, થાલ બડે રૂપે કી. धोई रुमाल सोकमा चुके આ શીખવાનું છે. સાવધાન થઈ જાઓ. થાળમાં ખીચડું મૂક્યું છે, રોટલો મૂક્યો, રાજ્ય નથી જોતા, પણ થાળી ધોઈને મૂકવી દીધી નહીં. પછી એને અંદર ભોગ મૂકવાનો થાય એટલે એને રૂમાલથી સારા સ્વચ્છ વસ્ત્રોથી એને પૂછવાની. આ એક એક વાત રાજજી આપણને શીખવે છે. સુંદરતાજી આ જ વિતક છે, આ જ જ્ઞાન આપણે લેવાનું છે. बाई जी अपने हाथों लेकर બાઈજી अपने હાથો થાળી લઈને સ્વચ્છ રૂમાલથી થાળી લૂછે છે, પહોંચે છે. વાટકી, કટોરા, ચંદન બધી 10 કટોરી હોય છે. અનેક જાતની તરકારી, અનેક જાતની શાક, અનેક જાતના અથાણા અને પીરસીને થાળ ભરીને લઈને આવે છે. कटोरे कंचन चांदी के કટોરે કંચન સોના અને ચાંદીના. ઓ ભાઈ નરેશ કાકા સમજી લેજો. કટોરા શેના છે? સોના અને ચાંદી. વકીલ સુંદર સાદી બધું સસ્તું જ છે. રાજ્ય આપ્યું છે એના માટે સસ્તું છે. હું ક્યાંય વાત છુપાવવા નથી માંગતો. ગઈકાલે થોડી જ વાત થઈ હતી પરમ દિવસે, અને એમાં પૂજ્ય વકીલ સાહેબે રૂપિયા 60,000 ના મુગટ રાજ્યની સેવામાં અર્પણ કર્યા છે. બોલો શ્રી પ્રાણનાથ. તમે માયાથી બુઝદિલ છો માટે મેં પ્રાણનાથજી મંદિરમાં એક જ એલાન કર્યું હતું, 15 ઇંચની થાળી અને 10 કટોરી, 10 ચમચી ચાંદીની આજે પણ પ્રાણનાથજી મંદિરમાં મોજૂદ છે. ભિખારી ના બનો સુંદરતાજી. આ બેઠેલામાંથી એક એક કટોરી ચંદનની આપે, ચાંદીની, તો મરી જવાના છીએ. સિંહાસન ચાંદીનું બનાવી દીધું. 7 કિલો ચાંદીનું સિંહાસન મળ્યું છે પ્રાણનાથજી મંદિરમાં. વડોદરા શહેરનું મંદિર મેં બનાવ્યું. એમાં 3 કિલોની ચાંદી કુલજમ સ્વરૂપ મળાયું. 1.5 કિલોની ચાંદી ભીતક સાહેબ મળાયું. 20 કિલો ચાંદી રાજ્યની કૃપાથી પ્રાણનાથજી મંદિરમાં મેં ભેગી કરી હતી. કરામના રાજ્ય મહારાજ છે. શિર પર મારા સરકાર સદગુરુ બેઠેલા છે. 108 પારાયણ અને 108 પારાયણના 7 દિવસ નહીં, 11 દિવસના 200 રૂમાલ પેક. અને છોડી દઈને 1 મિનિટમાં નીકળી જતા મને વાર નથી લાગી. મનના ભિખારી ના બનો સાથીઓ. રાજ્ય તમને શક્તિ બક્ષી છે. કોના માટે સેવા કરો છો? રાજ્ય માટે. અને રાજ્ય કોઈનું ઉધાર પણ રાખતો નથી, એ તમને વિશ્વાસ આપો. આવતી સાલ જે આવે વખતા, પણ આવતી સાલ સુધીમાં 10 વાડકી, 10 ચમચી, 10 એક જારી અને એક બાલભોગ માટે થાળી, આટલું મંદિરમાં હોવું જોઈએ. ને એક ચાંદીની આરતી. મુકેશભાઈ, એકલા નરેશ કાકાને કહું છું નહીં, બધાને કહું છું. હિંમતનગરના સુંદરદાસ, તમારા નામ પ્રમાણે તો ગુણ રાખો. અમે તો હિંમત વગરના છીએ, પણ તમે તો હિંમતનગરના છો ભાઈ. કોના માટે સેવા કરવાની? બેનો કે છે અમને તમે કઈ કહ્યું હતું? તમારી પેલી હાડીઓમાં પોવાતા પૈસા નરેન્દ્ર મોદીએ કઢાયા હતા ને, એમ હું આજ કઢાવું છું. નહીં સમજ્યા તમે? નહીં સમજ્યા તમે હજુ? હવે તૈયારી કરો. 500 ની બી બંધ થવાની તૈયારીમાં જ છે. આ મારે એડવાન્સમાં નરેન્દ્ર મોદી સાથે વાત થયેલી છે. વધારે ના આપશો. તમારી હાડીઓમાં જે ગૂંચવાયેલી છે ને એટલી જ આપજો. અને હું ગેરંટી કરું છું સાહેબ, આટલી બહેનો એમની હાડીઓ ફેંદે ને એટલા રૂપિયા ના નીકળે સાહેબ. લે એટલે કઈ બેઠી છે? હા સાચું કે છે? બોલો શ્રી
હાથ જોડીને કહું છું વાલા સુંદર સાથી, રાજ્ય માટે, આપણા માટે ને. આપણો ધણી બેઠો છે, લાખો રૂપિયાની મિલકત આપણને વસાઈ છે, તો એક રાજ્યની થાળી રાજ્યને કેમ ના આવે? તમે સાહેબ એની સબકત અને બરકત તો જુઓ, કર્યું છે જેને કર્યું છે. સાહેબ મહામંગલપુરી ધામમાં મોટું સ્વરૂપ સાહેબ જોયું છે કદાચ? લોકોએ જોયું જ નથી. 4 જણા ઊંચકે તો ઊંચકાય છે, આટલું સ્વરૂપ સાહેબ છે. અને એ આખું ચાંદીથી મળેલું છે. અને એક પ્રિન્ટ લેમિનેશન, એક પત્તું લેમિનેશન કરેલું છે. આટલું તો જાડું છે. તો એ સુંદર સાથ છે, આપણે સુંદર સાથ છે. તો એક રાજ્ય સિંહાસનમાં પધરાવાના, તો એને એક પૂઠું મળવાના, ચાંદી આપણને ના મળે? મન કે હારે હારીએ, मन कहे जीते जीत, मन ही देवे सत साहेबी और मन ही करे फजित. આપણું પાપી મન છે, રાજ્યના નામ પર ફેના થઈ જાવ સાથીઓ. રાજ્ય તમારું ઉદાહરણ, એને વચન આપ્યું છે કે તું એક બેર મુજે સાદ કાઢ તો જીજી કરું. 1 રૂપિયો રાજ્યના કામમાં આપશો પ્રવીણભાઈ, રાજ્ય 1000 ગણા તો આપણને આપશે. પણ વિશ્વાસ હોવો જોઈએ, રાજ્ય ભાવ હોવો જોઈએ. શ્રદ્ધા કરેલી સેવા તમારી ક્યારે અવર્થ જશે નહીં. और राजभोग थाल में धरत हेज कर प्यार और कटोरी जानते सुंदर साथी, આ 10 કટોરી તો મૂકેલી છે થાળમાં, પણ સુંદર સાથ છે ને બધા પોતપોતાના રૂમોમાં રહેતા હતા. તો ચંદ્રાવલી કરીને એક પંજાબી બાઈ હતી, એને આવું નાનું તંદૂરી, નાની તંદૂરી રાખી હતી. તંદૂરી તો સમજો તો ને, આજકાલ કોણ નામ છે? રોટલી લગનમાં તંદૂરી તો ખાવા જાઓ છો. તો તંદૂરી રોટલી ચંદ્રાવલી પંજાબી બનાવતી હતી અને સ્પેશિયલ લઈને આવતી હતી. રાજજી મહારાજ, મેં હમણાં ગરમ ગરમ ચોપાઈ લખેલી છે ભાઈ, મેં ગરમ ગરમ બનાવી છે. તો રાજજી હેત કરીને એની તંદૂરી રોટી પણ એના હાથમાંથી દેતા હતા. એ રીતે બીજી બાઈઓ, બીજી બહેનો છે, કોઈ મગ બનાવ્યા હોય, કોઈ ચણા બનાવ્યા હોય, કોઈ ચોળા બનાવ્યા હોય, એ ઘેર ઘેરથી થાળ ભરીને લઈ આવતી. તો રાજજી દરેકમાંથી એમનો પ્રસાદ લેતી, દરેકની ભાવના પૂરી કરતી. આ રિવાજ અહીં નથી. આ રિવાજ મેં અશોકભાઈને બતાવ્યો હતો કે હું રાજસ્થાનમાં જાઉં, જ્યાં મારો સત્સંગ હોય ને, ત્યાં જેને ઘેર સત્સંગ હોય ને એને ઘેર 1 કે 2 જ આઈટમ બને, બાકી આવનાર સુંદર સાથ બધા લઈને જ આવે અને બધા ભેગા બેસીને પછી અમે જમીએ. આ વાણી શીખવાડે છે કે મારા ઘરનો કણિકો, મારા પરસેવાનો પૈસો મારા રાજ્યની સેવામાં વપરાય, મારા સુંદર સાથે. તો ધન ધન છે, બાકી કમાવો સાહેબ, જેટલું કમાવું હોય તો કમાઈ લો, કોઈ કામમાં આવવાનું. કૂતરો ઊંઘતો નથી. और राजभोग थाल में धरत हेत कर प्यारથી રાજભોગ થાલ. મોડું કેમ બોલતો છે સુંદર સાથી? આ વાત રહી ગઈ હતી કે કોઈ પણ વસ્તુ બનતી હોય તો નાકને પણ સુગંધ જવી જોઈએ નહીં સમજે? ગરમ ગરમ ભજીયા બનતા હોય તો ઓટોમેટિક સુગંધ તો આવે કે ના આવે? તો રાજ્યનો થાળ વટલાય. વટલાય શબ્દ બરાબર છે, જૂઠો થાય. એટલા માટે પૂજારીજી આખા મોઢા પર બુકાની બાંધી દેજે કે એની સુગંધ પણ આપણે લેવાની નહીં, જ્યાં સુધી રાજ્ય આરોગ્ય ના ત્યાં સુધી. આ ભાવ પણ આપણા ઘરમાં, આપણા મંદિરમાં, આપણા ઘરમાં એ પૂજારીઓએ, અને આપણે પૂજારી જ છે રાજ્યના, રાજ્ય વખતે રાખવો જોઈએ. એવું નહીં કે દાળની કટોરી જીબડો કાઢી ચાટી લીધી અને પછી એ ધરાઈ દીધી સુંદરતા. એ ચાટવી ક્યારે પડે? કે દાળ બનાવતી હોય તો છોરોનો નખો જ કાઢતી હોય તારે. દાળ બનાવતી હોય, છોરું ભણવાના બેઠું હોય, લેશન ના કર, તારો રાજ્યો ગાય, તારો એટલે ભણતો નથી. એ રાજ્યો પેલા દાળમાં આવે. અને એ દાળ બનાવતી હોય કે ઓર સાગર જો મેર કા, તો એ મેર ક્યાં આવે? એ દાળમાં આવે, એ જ રોટલીમાં આવે, એ જ શાકમાં આવે. તો ચાટવું પણ ના પડે. ભાવના ભાવ થરી ભાવના ભોજન બનાવ્યા, પ્રેમ પકવાન પીરસ. તો પ્રેમ અને ભાવથી તમારી શ્રદ્ધા કે બાજરીનો રોટલો મૂક્યો હોય ને તો એ મારો રાજ્ય આરોગી લે છે. શ્રીબાઈજી આવત આરોગાવને થાલ. ચાલો
સૈયા ઘેર ચલે કુશાલ સૈયા ઘેર ચલે કોઈ રાજી મહારાજ જમવા માટે આવે છે સુંદર સાથ હાજર જ હોય છે ક્યાંય કોઈ દૂર ખસતો નથી આરધરી તાવ પર ચલો શ્રીબાઈની બેઠક પાસ આઈજી સન્મુખ બેઠક આઈજી સન્મુખ બેઠો તો આલદારે કર વિશ્વાસ થાલ લાય કર વિશ્વાસ ભાવથી સુંદર સાથ થાલ લાઈને રાજજીને ભોગ લગાવે છે આપણે આ શેના માટે ભાવના છે આપણી કે આજે મારો ભોગ રાજજી મારા આરોગશે ક્યાં છે રાજજી સુંદર સાથ નથી લો મારો પ્રસાદ મારી ભોગ મારા સુંદર સાથના મોઢામાં જ છે એ શ્રદ્ધા ભાવ ચોપાઈ દોરાવવાની છે ધ્યાન રાખજો ચલો હંમેશા ઢીંગ બેઠક હંમેશા ઢીંગ એટલે નજીક બેસે છે શ્રીબાઈની સેવા में બાઈજીરાજ સેવામાં રોજ કેસરી રાજ માંગત અને પિયા સેવત અચિરુચિ માની પરમ દિવસનો ભોગ કડી પાપડ બહુત વખાણી સાયન્સ પણ જોડે છે આ ભોગમાં સાયન્સ છે અદ્વિચ રાજ્ય જલ પીએ છે ભોગમાં આવે છે થોડું જમે છે રાજ્ય વચ્ચે પછી પાણી પીતા નથી આ સાયન્સ છે રાજ્ય કશું જ બાકી રાખ્યું નથી કમી हमारे भजन में ताते पावत नहीं આપણામાં કોઈ કમી છે हाथ करके हेज सो हाथ करके हेज सो श्रीबाईजी परिसरहार दर्शनहार शाक तरकारी अखाने चलो आरो करता पार બિહાર લાલ કેશવ બેઠક લાલદાસજી અને કેશવભાઈ બંને તરફ બંને બેઠા છે એ વખતે પણ વાણી લખવા તૈયાર છે કે જમતે જમતે પણ કોઈ ચોપાઈ નીકળી જાય કોઈ વાત નીકળી જાય તો તરત લખી લે છે આરોગ્ય પ્રથમ દેત હે ચાલો બાહ્ય કો પ્રસાદ બાહ્ય કો પ્રસાદ શ્રી રાજજી મહારાજ પોતાના હાથે પ્રસાદ બધા સુંદર સાથને આપે છે ધર્મ પાલે બાય ધર્મા ધર્મા બાલે જાય ધર્મા રોટી આરોગામ લ્યાવત લોટી આરોગામ લાવત રસોઈ में श्री राज आरोગત રસોઈમાં એટલે રસોઈનો બેસી રાજજી મહારાજ ભોગ આરોગ્ય છે એ લ્યાવત કોમલ ચિત્ત કોમલ ચિત્ત પાન પોછને કો કાઢત હવે સુંદર સાજી ધ્યાનપૂર્વક બસ છેલ્લી ચોપાઈ એક 2 મિનિટ 2.5 મિનિટ લાગશે વધારે નહીં પાન પોછત બાઈજુરાજ જાતે પાન બીડું બનાવે છે મેં અગાઉ કહ્યું હતું કારણ કે શ્રીજીને ચર્ચા કરવાની છે કોઈ ચૂનો વધારે લગાવી દે ઓછો લગાવી દે તો પાન ગાલ ફાટી જાય એટલા માટે બાઈજુરાજ સ્વયં એક જ ધાર્યું પાન રાજજી મહારાજ માટે બનાવે છે એ સેવા બાઈજુરાજની છે બીડી વાલે શ્રી બાઈજી બીડી વાલે બાઈજી દેત રાજ કો હાથ શ્રી રાજજી મહારાજને હાથમાં આપીને પાનનો બીડું રાજજીના હાથમાં આપે છે મહારાજા આરોગાવની હવે મહારાજા પણ ક્યારે આવે છે એ પણ હાથમાં બીડું આરોગાવે છે श्री राज रीत के कहत है कहते कोई नहीं सेवा इनको કોઈ નહીં સેવા ઇન તોલ સુંદર સાજી આ લખેલા શબ્દોને જરા આજે દિલમાં ઉતારી લો कस्तूरी को राखत કસ્તુરી કો રાખત बेनीदास कोई दिन બેનીદાસ કોઈ મોટા મોટા શેઠિયાઓ પણ જોડે હતા રાજ દરબાર પણ હતો એટલે કસ્તુરી ઇત્યાદિ લાઈને ફોફલ ચાનો ચૂનો ચાવંત્રી ઇત્યાદિ પાનના બીડામાં આપતા श्री राज आरोगत पान में શ્રી રાજ આરોગત પાન में सेवत है देवान સેવત દેહ મન बाईजी के गादी तकिए બાઈજી કે ગાદી તકે सेवा करती है એ હા राज आरोग पलंग बैठक રાજ આરોગ પલંગ બેઠા आगे आवे धरने के સુંદર સાજી આમાં તમને કોઈને ખબર નહીં બેઠેલામાંથી કોઈને કે પન્નાજીમાં શ્રીજીનો પલંગ કેવી રીતે બેસા ઉઠાતો હતો અને બાજીરાજનો પલંગ કેવી રીતે ઉઠાતો હોય તો કોઈ મને કહે તો હું માની લો સાહેબ હા પણ રાજજીનો એલ આકારે સમજી ગયા તમે રાજ્યનો પલંગ આમ હોય તો જોડે નહીં પણ રાજ્યનું જે ઉશીકું છે એની સાઈડ પર બાઈજીરાજનો પલંગ આવતો એ રીતે બાઈજીરાજને પણ પલંગ બિછાવતા અને એ રીતે બપોરના વિશ્રામ માટેની તૈયારી કરતા પર રાજજી પોડવા નતા જતા राज आरोग पलंग बैठक જો પોડવા નથી રાજ આરોગ પલંગ બેઠા હતા आगे आवे धरने के ચલો सुख दे छने सो સુખ દે સનેસો कई भातो कहे तो કઈ ભાતો કરે એ તે પ્રમાણે રાજ્યનો રાજભોગ થાય છે અને કઈ ભાતથી સુંદર સાથ રાજ્યને જમાડે પછી સુંદર સાથ પોતે પણ ભોજન આરોગવા જાય છે सुरंगी नूर की શહેર સુરંગી નૂર की प्यारी भरी नूर अति प्यारी भरी नूर सेवा में नवाज में इन सभा के लवाज में रोकर कहो जहूर जवर लटके मटके चलत આપ બી આ પ્રાણનાજી જ્યાં જમવા બેઠા છે ત્યાંથી શયન કક્ષમાં પોતે આરામ કરવા માટે બંગલા દરબારમાં પોતે આરામ કરવા જાય છે आए विराजे पलंग આ એ બિરાજે પલંગ चरणों लाग पीछे फिरी બોલો શ્રી શ્રીજી મહારાજ પલંગમાં બેસી જાય
પછી સુંદર સાથ જે બાકી હોય જમવા વાળા એ શ્રીજીને જમાયા પછી પ્રણામ કરી અને પોતે જમવા માટે પધારે છે। श्री जी की अर्धांग શ્રીજી કી અર્ધાંગ બાજુરાજી પાછળથી જમે છે। ईत दोई पहर पुराण भये ઈત દોઈ પહર પૂરણ ભય हुआ तीसरे का अमर अब जब कल तीसरे का अमल कर देगा। तीन की तक कहत हो तीन की भी तक कह दो सुनियो सेवा की विजय तब सुनियो सेवा की तब श्री महामती के साथ जी आप बड़ी मत के धनी धाम के दुला पिया प्राणनाथ जी के छे हे वाला सुंदर साथी ये बात बड़ी गुजरात ये बात बड़ी बुजरक एक जगह में ना कह सको एक जरा જે લીલા થઈ છે ને એનું વર્ણન તો કરી શકતો નથી। એક જરા માત્ર તમારા દિલમાં આવે એટલી વાત લાલદાસજી કહે છે મેં તમારા માટે થોડી લખી છે। लाल कहा गजे माफक લાલ કહે ગજે માફક महामती कहे ए साथ जी श्री महामती કહે સાધવી ये बात बड़ी गुजरात એ બાત બડી ગુજરાત एक जगह में ना कह सको एक जरा में ना कह सको लाल कहा गजा मफर लाल कहे गजा मफर लाल कया गजा बहुत गई थोड़ी रही थोड़ी बीती जाए। 100 કરોડિયા વાળા હવે તાલ में ભંગ ના પાય। આજે કૃપા કરી છે તો બાકીના 2 દિવસ હાથ જોડીને કહું છું કે બંને દિવસ દર્શન આપજો। બાકીના રૂપપુરા એ પલોદરા સુંદર સાથે ખૂબ સહયોગ આપ્યો છે। બધાના ચરણો પ્રાર્થના કે बहुत ગઈ એક દિવસ કાલનો અને પરમ દિવસ તો પૂર્ણાવંતીમાં તો વ્યવહારમાં પણ તમારે આવવું જ પડશે। એટલે સમસ્ત સુંદર સાથના હાથ જોડીને વિનંતી 2 દિવસ બરાબર ચર્ચા અડી 2 કલાક ચાલશે એનો લાભ લેજો। आओ बोलो श्री प्राणनाथ बोलो श्री निजानंद स्वामी बोलो श्री सद्गुरु समस्त सुंदर श्रीपाद पद्मावती पुरी श्री बाईजुराज महारानी बुदेलखंड नरवीर के श्री महाराजा बोल प्रणाम अर्जी